આવે છે અવાજ અવાજ બરાબર આવે છે ને કપાતી નથી સાવધાન જીનવાણી વિરાજમાન કરીશું આપણે स्याद्वाद नए षट द्रव्य गुण पर्याय और प्रमाणिका जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसानिका कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार मैं ज्ञानानंद स्वामी पाठ करीशू मैं ज्ञानानंद स्वभावी हूँ मैं ज्ञानानंद स्वभावी मैं हूँ अपने में स्वयं पूर्ण पर की मुझ में कुछ गंध नहीं मैं अरस अरूपी अस्पर्शी पर से कुछ भी संबंध नहीं मैं रंग राग से भिन्न भेद से भी मैं भिन्न निराला हूँ मैं हूँ अखंड चैतन्य पिंड निज रस में रमने वाला मैं ही मेरा करता धरता मुझ में पर का कुछ काम नहीं मैं मुझ में रहने वाला हूँ पर मैं मेरा विश्राम नहीं मैं शुद्ध बुद्ध विरोध एक पर परिणति से अप्रभावी हूँ आत्मानुभूति से प्राप्त तत्व में ज्ञानानंद स्वभावी हूँ मैं ज्ञानानंद स्वभावी हूँ मैं ज्ञानानंद स्वभावी हूँ આપણે જ્ઞાનાનંદ સ્વામીની હા વોઇસ કપાય છે થોડું ડિસ્ટર્બન્સ આવે છે કેમ ખબર નહીં મને જ સંભળાય છે કે બીજાને ના એ એની ડિસ્ટર્બન્સ છે થોડું હવે બરાબર આવતો હશે કદાચ કેમ કે મારો પિક્ચર પણ શું કહેવાય કે આમ સ્ટેબલ થઈ જાય છે ને ત્યારે મને ખબર પડે છે કે ગડબડ થઈ રહી છે બરાબર ને શું કરીએ આપણે ઠીક છે હવે બરાબર છે આમ બરાબર છે પણ બીજા કોઈને પૂછી જોઈએ લોકોને પણ સંભળાય છે કે ડિસ્ટર્બન્સ ના 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 કદાચ થતો હશે કે મને દેખાય છે ને અવાજ આવે છે બરાબર આવે છે પણ વચ્ચે કપાતો હશે કે મારો ચિત્ર પણ શું તમે જો ને અટકી અટકીને ડિસ્પ્લે થાય છે એટલે અમુક નેટવર્ક ઇશ્યુ છે પણ કદાચ બહુ સારું થઈ જશે ધીમે ધીમે એ વિચારીને આપણે આગળ વધીએ હા તો ખાસ કાલે ગઈ ક્લાસમાં આપણે એક લેસન ચર્ચામાં લીધું હતું એટલે લાસ્ટ ક્લાસમાં એમાં શું હતું ટોપિક સાત તત્વ સંબંધી ભૂલ બરાબર અને સાત તત્વ સંબંધી ભૂલ આપણે આખી ચર્ચામાં લીધી ડન અને સાત તત્વ સંબંધી ભૂલમાં શું કહેવાય कि क्वेश्चंस आंसर આપના થોડા રહી ગયા હતા એના પહેલા બધા લોકો જોડાઈ ગયા છે તો આજના ગણધર વાંચન કોણ કરશે એ ડિક્લેર કરે તો સારું રહે કોણ કરશે આજે ગણધર વાંચન હા હા ચલો એમને કીધું છે સરસ નેહાબેન ગાંધી કરશે આજે હા નેહાબેનને સૌથી પહેલા એડ્રેસ કર્યો મને આનંદ થાય છે બે બે ત્રણ ત્રણ કોમ્પિટિશન હોય ને તો મજા આવે પરાણે પરાણે કોઈને કરાવે મજા નથી આવતી
હે વાંધો નહીં, અત્યારે ટાઈમના હિસાબથી નેહાબેનને ટાઈમ આપ્યું છે. દીપ્તિબેન તમે નેક્સ્ટ પર આપણે કરી દઈશું. ઠીક છે, ગણતર વાંચન અને વિષય વિશારદ સંબંધી આજનું જે છે એ આપણે નેહાબેન કરશે. ઓકે ડન. હવે અમુક પ્રશ્નો જે આપણે થોડાક છે તે વિચારણીય છે કે સાતત્યની ભૂલ સંબંધી જે લેસન છે એમાં જે અમુક પ્રશ્નો છે જે વિચારણીય છે. કયા કયા? સૌથી પહેલા અમુક વસ્તુ મારી વધારે ખુલેલી છે, કદાચ એના માટે સ્પીડમાં ઇશ્યુ થતા હોય તો બંધ કરી દો તો કદાચ એમાં સારું થઈ જશે. દીપ તો નથી કરતી. એમાં શું કદાચ એને લીધે કદાચ અવાજ અટકતો હોય ને તો એ બધું બંધ કરી દો. હવે બુક્સ અને આવે છે અવાજ બરાબર? તેજી નથી આવતો? તમારો અવાજ તો આવે છે, ખાલી જરા વચ્ચે આવે છે, પણ એ તમે વાંધો નહીં. ચલો હવે દૂર છો તો આટલા દંડ ભોગવવું પડે, બીજું શું કહેવાય. સારું, આપણને જે સાત તત્વની ચર્ચા શરૂ કરી હતી લેસનમાં, એમાં અમુક પ્રશ્નો જે થોડાક વિચાર કરવા જેવા છે એ પ્રશ્નોની આપણે થોડીક કરીશું. કે એક તો સૌથી પહેલો નંબરનો પ્રશ્ન છે એમાં કે આટલું સમજ્યા પછી પણ, સાત તત્વનું સ્વરૂપ સમજ્યા પછી પણ ભૂલ કેમ રહી જાય છે? હે, આ જે પ્રશ્ન છે એ જરા એના ક્વેશ્ચન આન્સર ઉપર આવતો આપણે થોડુંક ધ્યાન પડશે, પછી આપણે આગળ વધીશું. હા, પહેલા નંબરનો પ્રશ્ન શું આવ્યો કે જેને શાસ્ત્રોનું અધ્યયન કરી લેવા છતાં પણ શું કોઈ જીવ મિથ્યા દ્રષ્ટિ હોઈ શકે છે? 100% હોઈ શકે છે. કઈ રીતે? એક કોઈને આઈડિયા હોય તો એક હા, એક ડિસ્પ્લે ઉપર એક મેસેજ આવ્યો છે, તમે બધાને દેખાય છે કે ઝૂમ ક્વાઇટ અનએક્સપેક્ટેડલી જનરેટ અ ક્રેશ રિપોર્ટ. તો આવું શું કરાય? નથી આવતું મારામાં તો અહીંયા. આ તમારા નથી દેખાતો? મારામાં આવે છે ઝૂમ ક્વાઇટ અનએક્સપેક્ટેડલી generate a crash report to help you resolve this problem. તો સેન્ડ કરી દઈએ, ડોન્ટ સેન્ડ કરીએ? કરી દો, કરી દો. કરી દઈએ, સરસ. સ્વાહા સેન્ડ એટલે લાઈન શું પામ. આવતું હશે? હા હા હા, કદાચ બને પણ એવું નહીં અટકી ના જાય એટલા માટે. તો જૈન શાસ્ત્રોનું અધ્યયન કર્યા પછી પણ શું કહેવાય કે કોઈ મિથ્યા દ્રષ્ટિ કેવી રીતે રહી શકે? તો એનો ઉત્તર શું છે? અનાદિના સંસ્કાર પડેલા છે. વેરી ગુડ. અનાદિના સંસ્કાર છે અને અનાદિના સંસ્કાર લઈને ભૂલ, પોતાની ભૂલ સુધારતો નથી. અને એ ભૂલ કઈ કઈ છે જે અહીંયા સાત તત્વની ભૂલ રૂપે બતાવી છે. એ ભૂલોને લીધે એ જીવની આ ભૂલ સુધરતી નથી અને મિથ્યા દ્રષ્ટિ રહે છે. વેરી ગુડ. બીજા નંબરનો પ્રશ્ન છે, અને કોઈ પણ જીવ જ્યાં સુધી ભૂલ સુધારશે નહીં ત્યાં સુધી સમ્યક થશે નહીં. જીવ આત્મા, જીવ અને જીવ સંબંધી ભૂલ શું છે? હે, જીવાજીવ તો એને ચાર પાંચ પોઈન્ટ છે, હું તો બધાને કહું છું આ જીવાજીવ સંબંધી ભૂલવાળા જે છે મુદ્દાઓ, એ બધા મુદ્દાઓ રોજે રોજ વાંચો. શાસ્ત્રોથી જાણી લે છે પણ ભેદ જ્ઞાનના કારણભૂત મૂળભૂત શાસ્ત્રોને જાણતો નથી. કદાચ જાણે તો પદની ચર્ચાની જેમ જ માને છે. ભેદ વિજ્ઞાનને કારણો પડતા નથી. આત્માની વાત સાંભળીને એને અહંકારનું લાગતું નથી. બરાબર? બીજી વિશેષ વાતોની ચર્ચા કરે પણ પ્રયોજનભૂત વાતોની ચર્ચા કરતો નથી. આ રીતે અમુક વસ્તુઓ આમાં બતાવવામાં આવી છે. ઠીક છે, તો આ બહુ વિચારણીય મુદ્દા છે. હું ખરેખર કહું છું, જ્યારે હું મોક્ષમાર્ગ પ્રકાશક વાંચું છું
મને એમ જ લાગે છે કે ટોડરમલજી સાહેબ મારે બાજુમાં બેસીને, બાજુમાં નહીં મારા અંદરમાં બેસીને લખી રહ્યા છે, અને અંદરમાં એમને જે ભૂલ દેખાય છે એવી રીતે એ બધા ભૂલો ત્યાં એ બતાવે છે. બરાબર ખ્યાલમાં આવે છે? એટલા માટે આ વસ્તુ બહુ વિચારણીય છે. પછી ત્રીજા નંબરની વાત અહીંયા એક પ્રશ્ન આવે છે કે પુણ્યને મુક્તિના કારણ માનવામાં શું દોષ છે? આ માન્યતા કયા તત્વની ભૂલ સંબંધી છે? હા, પુણ્યને મુક્તિનું કારણ માનવામાં શું દોષ છે? પુણ્ય મુક્તિનું કારણ તો છે જ ખુશીબેન? નહીં, આશ્રવનું કારણ છે. આશ્રવનું કારણ છે. એટલે જે પુણ્યને મુક્તિનું કારણ માને કયા કયા તત્વ સંબંધી ભૂલ કરે છે? ચલો હું તમને એમ પૂછું, થોડું આઉટ ઓફ ધ બોક્સ વિચારો. આશ્રવ અને બંધ તત્વો સંબંધી ભૂલ છે. આશ્રવ અને બંધ તત્વ સંવાદ નિદ્રાની ભૂલ નથી. અરે ભાઈ, પુણ્યને આશ્રવ મુક્તિનું કારણ માને તો આશ્રવ બંધને આશ્રવ બંધ ગણ્યો નથી, અને સંવાદ નિદ્રાને પણ ઓળખતો નથી ને, માટે તો પુણ્યને માન્યો. પોઈન્ટ સમજે કે નહીં સમજે? જેમ કે કોઈ મને જેમ કીધું હોય કે ભાઈ લીંબુ લઈને આવજો, અને લીંબુની જગ્યાએ જો મોસંબી લઈને આવી ગયો, તો મારી બે ભૂલ છે ને. મને લીંબુ પણ ખબર નથી અને મોસંબી શું હોય છે એ પણ ખબર નથી. ખબર પડી? કેમ કે લીંબુની ખબર હોય તો લીંબુ લઈને આવે, અને મોસંબીને મોસંબી કહેવાય આવી પણ ખબર હોય તો મોસંબી ના લઈને આવે. પણ જ્યારે મને કીધું કે લીંબુ લઈને આવે, આ દાખલો છે, અમારા જીવનનું કોઈ દ્રષ્ટાંત નથી. આ નહીં તો કોઈ ઘરે દાંત પડી હોય તો તમે એક દાખલા આપો છો. ખ્યાલ આવે? તો લીંબુની જેને ખબર ના હોય એ જ લીંબુની જગ્યાએ મોસંબી લઈને આવે. આ તો સાચું છે, પણ જેને મોસંબી કહેવાય આની પણ ખબર ના હોય તો જ એ લીંબુની જગ્યાએ મોસંબી લઈને આવે. કેમ કે એટલી જેને લીંબુ ખબર ના હોય તો મોસંબી તો ખબર રહેશે ને. પણ બંને ના હોય ત્યારે આ ઘટના બને. એવી જ રીતે જે પુણ્યને આશ્રવ બંધ જે છે એને સંબંધ નિદ્રા માને તો આશ્રવ બંધની ભૂલ તો આવી જ ગઈ. પણ સંબંધ નિદ્રાની પણ ભૂલ છે, કેમ કે એને સંબંધ નિદ્રા કોને કહેવાય એની પણ ભાન નથી. બરાબર? બીજા નંબર, ચલો. મોક્ષની ભૂલ છે કે નથી એમાં? મોક્ષની ભૂલ છે કે નહીં? કેમ કે જો સંબંધ નિદ્રાથી તો મોક્ષ પ્રગટ થાય. તો જેને સંબંધ નિદ્રાની ખબર નથી, આશ્રવ બંધની ખબર નથી, એને મોક્ષની પણ ખબર નથી. પાકું ને? એટલે મોક્ષની ભૂલ પણ આવી ગઈ. હવે બોલો, એને આશ્રવ બંધ કેમ કહેવામાં આવ્યો? કેમ કે જીવનો સ્વભાવ નથી. એટલે જેને જીવની ખબર હોય એ જ વ્યક્તિ આશ્રવ અને બંધનો નિર્ણય કરી શકે. જેને જીવની ખબર જ ના હોય, દાખલા તરીકે તમને કંઈ પણ વસ્તુ કહેવાની કીધી એમાં ફોતરો કાઢી નાખો, તો તમને ફોતરાની ખબર હોવી જોઈએ અને દળની પણ ખબર હોવી જોઈએ. કેમ કે દળની ખબર હોય તો તમે ફોતરા કાઢો. એમ તમે જો જીવની ખબર હોય તો તમે આ જીવતા સ્વભાવ નથી માટે આશ્રવ છે એનો ભાન થશે. બરાબર? કઈ પ્રોબ્લેમ આવતી હોય તો જણાવવા જતો મેસેજ થ્રુ. ઓકે? જેમ કે હેતલબેનના ચહેરા જોઈને મને લાગે છે કંઈક ઓછો દેખાય છે. હજી ઓલો ક્રેકલિંગ અવાજ આવે છે એકદમ. તમારું હેડસેટ ના, મારો હેડફોન બરાબર ચકાચક છે. જ્યાં સુધી મારો થોડો અવાજ શું થાય છે? અવાજનો ડિસ્ટર્બન્સ તમારી અવાજ મને નથી આવતી, સાચું કહું. પ્રતિક, તારી અવાજ પણ મને આવતી નથી એમ કહું છું. તું શું કહે છે? મેસેજ કરો એટલા માટે કીધું છે. અવાજમાં ડિસ્ટર્બન્સ થાય છે. બૂમ પાડવાથી કઈ નહીં થાય. બધા માણસ લખી દે ને. એટલે મેઘાબેન આવી જશે એટલી જોજો બૂમ પાડે. શું થયો? કેમ બૂમ પાડે છે?
હા જો ફરીથી આપણે એકવાર ટ્રાય કરીશું. તો જીવની ભૂલ કહેવાય કે ન કહેવાય? હા ઓકે. પણ હું રિસોલ્વ નથી કરી શકતો, પણ હું જાણી જ્ઞાતા દ્રષ્ટા રહી શકું છું. એની મેળે થતું હોય તો ઠીક છે. ઓકે ઓકે હા સરસ સરસ. હા કઈ ઉપાય સૂચતો હોય તો કહો તો હું કરી શકું. તમારા લોકોને કોઈને આવતો હોય ઉપાય તો બતાવો તો કરી શકું. બાકી નેટવર્ક જોઈ લીધું બરાબર છે. એકવાર ફરીથી કરીને ફરી કરું કનેક્ટ એવું બને તો સારું થાય. ફરી મેસેજ કર પ્રતિક સંભળાતો નથી. લીવ કરીને ફરી જોઈન કરું એવું કહો છો? પાછું ફરી કરી જો અભિષેકભાઈ એકવાર ઓકે મૂકીને. લીવ કરીને ફરીથી જોઈન થાવ એમ? ઓકે ડન. ચાલો આજે સાચું સાચું કહો, ગયા હપ્તા કોઈને શું શું પાપ કર્યા હતા? એટલા અંતરાય આવે છે. સારું ચલો આપણે બહુ ઔપચારિકતા કર્યા વગર સીધા આપણે આપણા લેસન ઉપર આવીએ. આ હવે પછી જોઈશું આ પ્રશ્નોત્તર વાળો. મેસેજ કરતા જશો, કઈ કઈ હોય ને પ્રોબ્લેમ તો બોલવાની જગ્યા મેસેજ કરતા જજો. ઓકે હે ને? થેન્ક યુ પ્રતિક લખ્યું. હવે આપણે આજે લેસનમાં રહીશું લક્ષણ અને લક્ષણાભાસ. લક્ષણ અને લક્ષણાભાસ આ એકચ્યુઅલમાં જે લેસન છે આ જૈન ન્યાયનો લેસન છે. સૌથી પહેલા આપણે એમ સમજીએ કે ન્યાય કોને કહેવાય. બરાબર? ન્યાય કહેવાય છે પદાર્થના નિર્ણય કરવા માટે જે સાચી યુક્તિ અને તર્ક લગાડવામાં આવે, જે પદ્ધતિ વડે પદાર્થનો નિર્ણય કરવાનો મુખ્ય ગોલ હોય અને એના માટે સાચી યુક્તિ અને તર્ક લગાડવામાં આવે અને સાચી યુક્તિ અને તર્કના માધ્યમથી પદાર્થ જેવો છે એવો નિર્ણય કરવામાં આવે એને ન્યાય કહેવામાં આવે છે. દાખલા તરીકે કે તમે શું કહેવાય કે કોઈ પણ જગ્યા ગયા અને કોઈને કંઈ પણ વાનગી બનાવી અને બનાવ્યા પછી પૂછ્યું કે ભાઈ શું છે, કેવી છે વાનગી, તો તમને કીધું કે સારી છે. પછી બીજું કે એવી સારી વાતો કરો તો ના નમકના ઠેકાણા, ના મરચાના ઠેકાણા, ના મીઠુંના ઠેકાણા, ના તીખું કંઈ પણ મસાલાના ઠેકાણા નથી, બરાબર નથી, તો કઈ રીતે સારી થઈ શકે? તો તમે એમ કહો કે ના ના આ વાનગી બરાબર છે, એક આવું કથન, અને એક આવું કથન કે આમાં મરચા, મીઠું, હળદર બધું બરાબર છે માટે આ વાનગી સારી છે. બંનેમાં ન્યાયપૂર્ણ કથન કયો છે? હે? બંને પદ્ધતિમાં ન્યાયપૂર્ણ કથન કયો છે? એક તો જેમ કે નાનો છોકરો કંઈ પણ બોલે તો હા બેટા સારું, બેટા સારું, બેટા. બધી વસ્તુમાં આપણું શું હોય? સારું સારું હોય. તો આમ બધી જગ્યાએ સારું સારું કહી દેવાનું આ ન્યાય છે કે તર્ક યુક્તિ પૂર્વક કોઈ વસ્તુને સારું કહેવું આ ન્યાય છે? કોને ન્યાય કહેવાય? બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? તો અહીંયા એ જ આપણે વિચારવાનું છે કે ન્યાય મતલબ યુક્તિ અને તર્કપૂર્વક સાચી વસ્તુનો નિર્ણય કરવો. બરાબર? ન્યાય એટલે શું કહેવાય? યુક્તિ અને તર્કપૂર્વક જે સાચી વસ્તુનો નિર્ણય છે એને ન્યાય કહેવાય છે. જે યુક્તિ અને તર્ક નથી જેમાં અને સાચી વસ્તુનો નિર્ણય નથી એ ન્યાય કહેવાતો નથી, આ અન્યાય છે. બરાબર? જૈન ધર્મ છે એ પરીક્ષા પ્રદાની ધર્મ છે અને એમાં બધી વસ્તુઓને આમ ગુરુદેવની ભાષામાં કહીએ તો પપ્પાભાઈના રાજ્ય જે સ્વીકારવામાં આવતો નથી. અહીંયા બધી વસ્તુનો તર્ક અને યુક્તિપૂર્વક જ નિર્ણય કરવામાં આવે છે. બરાબર? તો તર્ક અને યુક્તિપૂર્વક જે વસ્તુ સાચી લાગે
એ વસ્તુને સ્વીકાર કરવા. તો તર્ક અને યુક્તિ પણ એક આધારથી લાગે છે ને. તો જે પદ્ધતિ વડે સાચી પદાર્થનો નિર્ણય કરવામાં આવે એ ન્યાય કહેવાય છે. હવે આવાજ બરાબર આવે છે? યસ કરતા જજો 2 મિનિટ પછી, હે ને? કેમ કે હું હવે કોઈને જોતો નથી અને હોપ સો મારો કમ્પ્યુટર બહુ સ્લો ચાલે છે. એકચ્યુઅલમાં પ્રોબ્લેમ મને એમ લાગે છે, બહુ જ સ્લો છે. હું એક ક્લિક કરું ને તો 2-5 મિનિટ પછી એક્સેસ થાય છે. આવું થઈ રહ્યું છે. અભિષેકભાઈ, હું અહીંયાથી કરું. શું કરશો? હે, શેર કરું મારી અહીંયાથી book? કરો એમાં કઈ વાંધો નથી, પણ પછી એ કન્ટિન્યુ કરવી પડશે ને, આપણે કેવું પડશે. હા, ક્લાસમાં જ બેસી છું ને હું તો. હા ક્લાસમાં ના ના, પછી વાંધો નહીં. સારું, ટ્રાય કરો. આપણે જો કદાચ એનાથી ઈઝી પડતો હોય તો આપણે કઈ વાંધો નથી. દેખાય છે અત્યારે? હા, દેખાય તો છે. એટલે હું દેખાઉં છું, પેલું નથી દેખાતું લેસન. ચલો આપણે કરું એક. એનાથી, હા, હું એક સ્ક્રીન શેર મોકલું કોઈને, એના પ્રમાણે કઈ સોલ્યુશન ખ્યાલમાં આવે ને તો જણાવજો. જેમ કે હું આમ કરવા જાઉં તો બધું રેડ રેડ બધું આવે છે. એ શું બતાવવા માંગે છે મને ખબર પડતી નથી. એના એ વાંચીને કોઈને કઈ સોલ્યુશન ખબર પડતી હોય તો કહેજો. આ હાઈ હાઈ શું લખેલું આવે છે એમાં, પછી એ ખ્યાલમાં આવતું નથી. શેર કરી છે એમાં. ઓકે, હવે હેતલબેને કર્યો છે એ લેસન આજે જાતે જાતે બધું કેમ કામ કરે છે? અભિષેકભાઈ, હા, પંડિતજી, આપણે તમારા હાઈ સીપીયુ યુસેજ આવે તો કોમ્પ્યુટર રિસ્ટાર્ટ કર્યું ખરી અને બધી એપ્લિકેશનો બંધ કરી દો. બેકગ્રાઉન્ડમાં મારી એપ્લિકેશન બધી બંધ છે. ઓનલી એવું લાગે છે. અને કોમ્પ્યુટર લેપટોપ બંધ કરી દો. સંભળાય છે બરાબર? સંભળાય છે બરાબર ને? તો પછી દેખાય છે પણ બરાબર. ચલો સરસ, હવે આ પ્રમાણે આપણે કરીશું. ચલો, બહુ આજે ગેપ થયો છે. નિયાબેન કે આજે કયા દિવસ મારો ગળધર વાંચન લેસન ભણતો જ નથી, આગળ શું કરીશું? સારું, ચલો હવે બહુ ઔપચારિકતા કર્યા વગર સીધા કોણ આજનું વાંચન કોણ કરશે? જાતે હેન્ડ રેઝ કરી દો. હા, ચલો હેતલબેન તમે જ કરો. સારું, હા, વાંચન કરો. હેતલબેન, અવાજ નથી આવતો. મ્યુટ તમારું. આવે છે હવે, ધીમે ધીમે આવે છે. હા, હવે દેખાય છે હવે? હા હા, બરાબર. લક્ષણ અને લક્ષણાભાસ. અભિનવ ધર્મભૂષણ યતિ. ધર્મભૂષણ નામના કેટલાય જૈન સાહિત્યકાર થયા છે. તે બધાથી ભિન્ન દર્શાવવા માટે આમના નામ આગળ અભિનવ શબ્દ અને અંતમાં યતિ શબ્દ જોડેલો મળી આવે છે. તેઓ કુનકુન આમનાઈ હતા અને તેમના ગુરુનું નામ વર્ધમાન હતું. તેમનો હયાતીકાળ
1358 થી 1418 સુધી માનવામાં આવે છે. એમના પ્રભાવ અને વ્યક્તિત્વ દર્શાવતા જે ઉલ્લેખો મળી આવે છે તે પરથી માલુમ પડે છે કે તેઓ પોતાના સમયના ખૂબ જ પ્રભાવશાળી ધરાવતા મહાપુરુષ હતા. રાજાધિરાજ પરમેશ્વરની ઉપાધિથી અલંકૃત પ્રથમ દેવરાયના તેમના ચરણોમાં શિર ઝુકાવતા હતા. જૈન ધર્મની પ્રભાવના કરવી એ તો એમના જીવનનું ધ્યેય હતું જ. ઉપરાંત ગ્રંથ રચનાના કાર્યમાં પણ તેમણે પોતાની અનોખી સૂઝ સમજ, તાર્કિક શક્તિ અને વિદ્વતાનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. આજ આપણને તેમની એકમાત્ર અમર કૃતિ ન્યાય દીપિકા પ્રાપ્ત છે, જેનું જૈન ન્યાયશાસ્ત્રમાં પોતાનું એક આગવું વિશિષ્ટ સ્થાન છે. ન્યાય દીપિકા સંક્ષિપ્ત છતાં અત્યંત સુવિશદ અને મહત્વપૂર્ણ કૃતિ છે. એમાં પ્રમાણ અને ન્યાય સંબંધીનું સંક્ષેપમાં તર્કસંગત વર્ણન છે. જો કે ન્યાય ગ્રંથોની ભાષા મહદેદંશે દુર્ગમ્ય અને ગંભીર હોય છે, છતાં એની ભાષા સરળ અને સુબોધ સંસ્કૃત છે. આ પાઠ એના આધારે જ લખવામાં આવ્યો છે. આટલો આપણે સમજીએ. પહેલા પાના ઉપર જ જાઓ, પરિચય વાળા. આપણે લોકો માટે બહુ એક સમજવા જેવી વસ્તુ છે કે જૈન સાહિત્યનું ન્યાયપરક સાહિત્ય બહુ વધારે છે. તમે જૂના જેટલા ગ્રંથો જો, પરીક્ષા મુખ, ન્યાય દીપિકા, પ્રમેય કમલ માર્તંડ, પ્રમેય રત્નમાલા, શ્લોક વાર્તિક, જેના ઉપર મેં પીએચડી કરેલી છે, આ બધા ગ્રંથો જૈન ન્યાયના ગ્રંથો છે. ન્યાય શું છે જનરલ ભાષામાં તમને તો ખંડન મંડન આદિ માધ્યમથી જ્યાં બધું શું સાચું છે શું ખોટું છે આવું નિર્ણય કરવામાં આવે એને ન્યાય કહેવામાં આવે છે. બરાબર? તો આ જે પાઠ છે આ પાઠ ન્યાય દીપિકા એટલે ન્યાયનો નાનકડો દીપક. ખબર પડી ને? ન્યાય દીપિકાનો મતલબ શું કે અમે તમને પદાર્થ નિર્ણય કરવાની તાકાત આપી રહ્યા છીએ અને એ પદ્ધતિથી તમે સાચું શું ને ખોટું શું આ નિર્ણય કરી શકશો. એટલે નિર્ણય કરવાનો માટે નાનકડો દીપક, એનું નામ છે ન્યાય દીપિકા. અમુક ગ્રંથો છે, જો એક ગ્રંથ આવે છે પ્રમેય કમલ માર્તંડ. પ્રમેય કમલ માર્તંડ એટલે શું કહેવાય કે ન્યાય માટે જે સૂર્યની સમાન, માર્તંડ એટલે સૂર્ય, તો જ્ઞાન રૂપી પદાર્થોને ખીલવવા માટે જે સૂર્યની સમાન હોય એટલે એટલો વ્યાપક ગ્રંથ હોય તેને શું કહેવામાં આવે? પ્રમેય કમલ માર્તંડ. આ નાનકડો ગ્રંથ છે એટલા માટે એને શું નામ આપ્યો? ન્યાય દીપિકા. કોને લખ્યું છે? તો ધર્મભૂષણ યતિ, જેમનું ટાઈમ 1358 to 1418 સુધી છે, એમાં એમને એ ગ્રંથ લખ્યું છે. આમ ન્યાયમાં છે શું? કોઈ ન્યાયમાં વ્હાઇટ એલિફન્ટ જેવી કોઈ વાત નથી. ન્યાયમાં પ્રમાણ અને ન્યાયની જ વાત આવે અને પ્રમાણ અને ન્યાયના માધ્યમથી શું કરવામાં આવે? સાચું અને ખોટુંનો નિર્ણય કરવામાં આવે. જો તમે ન્યાયપૂર્વક પદાર્થોનો નિર્ણય કરશો તો સાચા ખોટામાં તમને કઈ તકલીફ નહીં થાય, પણ ન્યાય ના હોય તો તમને તકલીફ થવાની. દાખલા તરીકે હું મારી વાત કહું. હું શાકભાજી લેવામાં બહુ કાચો. હવે ઘરથી કઈ પણ પેલા મમ્મી ભણાવતી હતી, હવે ઘરવાળી ભણાવી, આવો લઈને આવવાનું. લક્ષણ બતાવે શું કે દૂધી આવી દૂધી સારી હોય, આવા લીંબુ સારા હોય, આવા ટામેટા સારા હોય. અમુક તમે જો દૂધી, લીંબુ, ટામેટા એ વસ્તુ પણ તમને લેવી હોય તો તમને કઈક એનું સારું ખબર હોવી જોઈએ ને કે સારી કોની, કઈ દૂધીને સારી કહેવાય, કયા લીંબુને સારા કહેવાય, કયા ટામેટાને સારા કહેવાય. બરાબર? જો તમને એનો કઈ ચિહ્ન ખબર ના હોય તો તમે સારી દૂધી લઈ શકો છો. એટલે તમને શાકભાજી લેવામાં પણ અમુક વસ્તુઓ ખબર હોવી જોઈએ જેનાથી એ નિર્ણય થાય કે ભાઈ આ સારું છે કે ખરાબ. કપડા લેવા ગયા
તો કપડામાં પણ અમુક નિર્ણય હોવા જોઈએ કે ના, કે કોટનનો કપડો સારો હોય કે આ કપડો સારો હોય. એટલે અમુક ચિહ્નો હોય છે જેનાથી તમે શું કરો છો, જેનાથી તમે સારા કપડા છે કે ખરાબ કપડો છે એ નિર્ણય કરો છો, સારી શાક છે કે ખરાબ શાક છે આ નિર્ણય કરો છો, ખાવા જેવો છે કે નથી ખાવા જેવો આ નિર્ણય કરો છો. તો જેવી રીતે તમે અમુક ચિહ્નોના માધ્યમથી વસ્તુ કેવી છે આવું નિર્ણય કરો છો, એવી જ રીતે અહીંયા પણ તમને સાચા નિર્ણય કોને કહેવાય, સાચા ચિહ્ન કોને કહેવાય એ વસ્તુ અહીંયા બતાવવામાં આવશે. એટલે અમુક લોકોને એમ લાગશે કે આ લક્ષણ બક્ષણ સમજવાની શું જરૂર છે, તો એના માટે જ હું કહું છું કે ભાઈ જેમ શાકભાજીના લક્ષણથી તમે સાચી શાકભાજી સારી શાકભાજી લઈને આવો છો, એમ વસ્તુના લક્ષણ સમજીશો તો જ સાચો નિર્ણય કરી શકશો. ઓર ત્યારે તમે છેતરાશો નહીં. નહીં તો ધર્મના નામે કોઈ તમને એમ કહી દેશે કે ભાઈ ધર્મ એટલે શું, કે બોલે કે ગરીબને ખવડાવો એ ધર્મ છે, બાકી કઈ નથી. માતા પિતાની સેવા કરો આ ધર્મ છે, બાકી કઈ નથી. તો આવા તમે એમ કરવાનું કે ભાઈ લક્ષણ સમજવાનું, બીજું આ જ ધર્મનું લક્ષણ હોય કે માતા પિતાની સેવા કરવી, તો અમારા સિદ્ધ ભગવાન તો અધર્મી છે, કેમ કે એમના તો કોઈ મા બાપ છે જ નહીં ત્યાં, અને એમની સેવા કરતા નથી. તો શું એ ધર્મવાન છે કે નથી? તમે કહો કે પૂજા પાઠ કરવો ધર્મ છે, તો ફરી મારો પ્રશ્ન આવે તો પછી આનંદ ભગવાન શું કઈ કોની પૂજા કરે છે? એટલે અહીંયા આપણે લક્ષણથી સમજવું છે. જગતમાં કહે કે ધર્મ આ છે આ છે આ છે, પણ આપણે ધર્મનું પ્રોપર લક્ષણ સમજીશું તો જ ધર્મના નામે આપણે છેતરાઈશું નહીં. નહીં તો ધર્મના નામે સૌથી વધારે છેતરપિંડી થાય છે કે નથી થતી? તમને ખબર છે, હું દર્શનનો વિદ્યાર્થી છું અને દર્શનમાં એક બુક છે रिलीजियस फिलॉसफी. એ રિલીજીયસ ફિલોસોફી में एक ફિલોસોફરે ધર્મની 10 10,000 ડેફિનેશન કલેક્ટ કરીને રાખી છે. કેટલી વ્યાખ્યાઓ આ તમે સર્ચ કરજો. એક્ઝેક્ટલી હું ફિલોસોફરનું નામ ભૂલી ગયો છું, પણ એને એક બુકમાં મોર ધેન 10,000 વ્યાખ્યા. એટલે અહીંયા ધર્મ કહેવા, એને ધર્મ કહેવામાં આવે, એને ધર્મ કહેવામાં આવે. કોઈ કે ભૂખ્યા ને રોટી, કોઈ કે મિત્રતાનું પાલન, કોઈ કે ધંધો ઈમાનદારી से કરવું, કોઈ કે છોકરાઓનું ધ્યાન રાખવું, કોઈ કે વડીલોનું ધ્યાન રાખવું, કોઈ કે પૂજા પાઠ કરવું, કોઈ કે દાન ના કરવું. તો આ બધા 10,000 થી વધારે ડેફિનેશન જે સબ્જેક્ટમાં મળતી હોય, હવે એમાં સાચી ડેફિનેશન કઈ છે આ કોણ નિર્ણય કરશે? એટલા માટે તમને આજ હું લક્ષણ શીખવાડીશ. શું શીખવાડીશ? કે લક્ષણ કોને કહેવાય, અને એ લક્ષણના માધ્યમથી તમે સાચો સ્વરૂપ શું છે આ પકડી શકો. ધર્મનો સાચો સ્વરૂપ, પોતાનો સાચો સ્વરૂપ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો સ્વરૂપ, એ બધાનો પ્રોપર સ્વરૂપ તમે કેવી રીતે પકડી શકશો? જ્યારે તમે લક્ષણ પ્રોપર બનાવતા શીખશો. બરાબર? ચલો એક વાર દાખલો આપણે લઈશું કે જેમ કે આમ શું કહેવાય કે સ્વસ્થ માણસનો બીપી કેટલો હોવો જોઈએ? 80 to 120 હોવું જોઈએ ને. સુગર લેવલ કેટલો હોવો જોઈએ? આટલો આટલો હોવો જોઈએ. તો એ તમને એક લક્ષણ બનાવ્યા છે. તો જે આ લક્ષણના વચ્ચે રહેતા હોય એ સ્વસ્થ, અને જેનો પ્લસ માઇનસ થતો હોય એ માદા. તો તમને જો લક્ષણ જ ગડબડ બનાવ્યો હોય, 80 to 120 હોય, અને તમે ના ના 20 to 100 સુધી ચાલે, તો તમે પછી ઉપચાર કેવી રીતે કરશો? એટલે જે પ્રાઇમરી બેઝ બનાવવું છે એ બહુ વિચારીને બનાવવું જોઈએ. જો એમાં ગડબડી રહેશે તો આગળના બધા ડિસિઝન કેવા આવશે? ખોટા આવશે. એટલા માટે અહીંયા ન્યાયના માધ્યમથી આપણે બેસિક ચિહ્ન કોને કહેવાય, લક્ષણ કોને કહેવાય આ સમજવાનો ટ્રાય કરીશ. ઠીક છે? કોણ વાંચશે હવે એને આગળ? હા બોલો પ્રીતિબેન, વાંચો. ચલો એની આગળ કરો હેતલબેન. લક્ષણ અને લક્ષણાભાસ. જિજ્ઞાસુ પણ છે ને એ કોણ? એ તો પ્રવચનકાર તો પ્રીતિબેન પ્રવચન કરશે, હવે સાંભળશે કોણ? હા ચલો નલિનીબેન, ચલો તમે જિજ્ઞાસુ બની ગયા. સરસ. કોઈ પણ વસ્તુને જાણવા માટે એનું લક્ષણ એટલે કે પરિભાષા
જાણવું ઘણું આવશ્યક છે, કેમ કે લક્ષણને જાણ્યા વિના વસ્તુને ઓળખવી અને સત્ય અસત્યનો નિર્ણય કરવો સંભવિત નથી. વસ્તુના સ્વરૂપનો સાચો નિર્ણય કર્યા વિના તેનું વિવેચન અસંભવિત છે. કદાચિત કરવામાં આવે તો જે કાંઈ કહેવામાં આવે તે અયથાર્થ હોય. તેથી દરેક વસ્તુને ઊંડાણથી જાણતા પહેલા તેનું લક્ષણ જાણવું જરૂરી છે. જિજ્ઞાસુ, લક્ષણ જાણવું આવશ્યક છે એ તો ઠીક છે, પરંતુ લક્ષણ કોને કહે છે પહેલા એ તો બતાવો. તમારો પ્રશ્ન બરાબર છે. કોઈ પણ વસ્તુનું લક્ષણ જાણતા પહેલા લક્ષણની પરિભાષા જાણવી પણ આવશ્યક છે, કેમ કે જો આપણે લક્ષણની પરિભાષા જ ન જાણતા હોઈએ તો પછી વિવિક્ષિત વસ્તુનું જે લક્ષણ નિશ્ચિત કર્યું હોય તે સાચું જ છે એવો નિર્ણય કેવી રીતે કરી શકાય? અનેક મળેલી વસ્તુઓ પદાર્થો માંથી કોઈ એક વસ્તુ પદાર્થ ને ભિન્ન પાડનાર જે હેતુ વિશેષ છે તેને લક્ષણ કહે છે. તેવું જ અકલંક દેવે રાજવાર્તિકમાં કહ્યું છે. પરસ્પર મળેલી વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ જે વડે અલગ કરવામાં આવે તેને લક્ષણ કહે છે. અને ચલો હવે લક્ષ્ય આપણે એક વિચાર આ સાંભળો જરા પહેલા ઉપરનો આપણે ક્લિયર કરીએ. સૌથી ઉપર લઈ જાઓ એટલે થોડુંક શરૂઆત જ્યાંથી થાય લેસનની. કે સૌથી પહેલા પેરાગ્રાફમાં શું બતાવ્યું છે? સૌથી પહેલા પેરાગ્રાફમાં એ બતાવ્યું છે કે લક્ષણ જાણવો જરૂરી કેમ છે. કારણ શું કીધું? કે લક્ષણ જાણ્યા વગર વસ્તુની ઓળખાણ થઈ શકતી નથી. સત્ય અને સાચો અને જૂઠાનો નિર્ણય થઈ શકતો નથી. બરાબર? લક્ષણ તો ખબર હોવી જોઈએ. હું તમને કહું કે સાહેબ ઘડિયાળ લઈને આવો, બરાબર? ઘડિયાળ લઈને આવો, મેં શબ્દ કીધું, બરાબર? હવે મારો છોકરો એ ઘડિયાળથી સમજતો જ નથી વસ્તુ, તો શું લઈને આવશે? તો પહેલી વાર જેમ મેં કીધી ઘડિયાળ, તેને ખબર નહીં પડી, તો પછી મેં એમને શું કહું કે ઘડિયાળ એ પૂછે ઘડિયાળ કેવી હોય? તો જો એમને એમ કહું કે જો ભાઈ જે બ્રાઉન કલરની હોય ને એને ઘડિયાળ કહેવામાં આવે. શું? બ્રાઉન કલરની હોય એને ઘડિયાળ કહેવામાં આવે. તો પછી મારો પીલો એ બ્રાઉન કલરનો છે, તો એ પીલો લઈને આ બોલે લો પાપા પહેરી લો. તો એ છોકરો ખોટો છે? બોલે ના, તમને શું કર્યો કે એને બરાબર લક્ષણ કીધું નથી. તો એને જ્યારે બતાવવું હોય તો બરાબર લક્ષણ કેવું પડે ને કે જો બેટા જે રાઉન્ડ રાઉન્ડ હોય, નાની હોય, હાથમાં પહેરાતી હોય એને ઘડિયાળ કહેવાય. તો તમને શું કર્યો? પછી પ્રોપર કર્યો. હવે એ વિચારશે, ઘરે જશે ને જોશે કે કઈ વસ્તુ છે જે રાઉન્ડ છે, જે હાથમાં પહેરી શકાય. તો તકીઓ છે, પીલો છે, હાથમાં પહેરી નહીં શકાય માટે ઘડિયાળ ના થઈ શકે. બહુ મોટી હોય ફ્રીજ જેવી, કુલર જેવી વસ્તુ, તો એ ના કહી શકાય. તો નાની હોય, રાઉન્ડ શેપ નો હોય, તો પછી એને પ્રમાણે કહેશો તો એ બધું એક અભણ બાલક પણ, નાનો અનનુભવી બાલક પણ જો તમે લક્ષણ બરાબર કહો તો વસ્તુને ઓળખી શકે છે. અને મોટામાં મોટો હોય અને તમે લક્ષણ બરાબર ના કહો તો વસ્તુને નહીં ઓળખી શકે ને. બરાબર? એટલા માટે પદાર્થને ઓળખવા માટે, સાચું અને ખોટું નો નિર્ણય કરવા માટે લક્ષણ જાણવું અનિવાર્ય છે. એગ્રી? બરાબર? લક્ષણ વગર કોઈ કઈ ખબર પડશે નહીં પડે. તો પછી બીજો કાઉન્ટર ક્વેશ્ચન આવે કે તમને વાત બરાબર કે લક્ષણ તો ખબર હોવી જોઈએ, પણ લક્ષણ કોને કહેવાય? કોને લક્ષણ કહેવાય? લક્ષણની ડેફિનેશન શું કહેવાય? અમે લક્ષણનો લક્ષણ કરવું હોય તો કોને કહેવાય? તો એક સિમ્પલ પરિભાષામાં કીધું કે અનેક મળેલી વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ જેનાથી ભિન્ન પાડી શકાય એ વસ્તુને શું કહેવાય છે? લક્ષણ કહેવાય છે. આ તો બહુ ક્લિયર વસ્તુ છે. ફરીથી, લક્ષણ કોને કહેવાય? મળેલી વસ્તુઓમાંથી એક વસ્તુ જેનાથી ભિન્ન પાડી શકાય એને શું કહેવાય છે? લક્ષણ કહેવાય છે. કેવી રીતે? જેમ કે આ બહુ સિમ્પલ વસ્તુ છે
કે ભાઈ તમે અમુક ટાઈમે તમારા ઘરમાં 10 ચાબીઓ હોય ને, 10 ચાબીઓ, 10 કીઝ હોય, બધી સરખી સરખી દેખાતી હોય, તો પછી કોણ કઈ કી બેડરૂમ ની છે, કઈ કી બાથરૂમ ની છે, આ કેવી રીતે ખબર પડે? હે, સ્વિચ હોય તે સ્વિચ, ઘણા બધા સ્વિચ સરખા હોય. હવે કયો સ્વિચ છે જે પંખાનો છે, જે 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 ટ્યુબલાઇટ નો છે? તો તમે શું કરો? ટ્યુબલાઇટ ના સ્વિચ ઉપર ટી લખી દો ને પંખાના સ્વિચ ઉપર એફ લખી દો. તો એફ શું થયો? એફ લખ્યો તમને, એફ શું થયો? બોલે એફ કહેવાય કે આ એફ એ પંખાના સ્વિચનો લક્ષણ. ટ્યુબ એટલે ટ્યુબલાઇટના સ્વિચનો લક્ષણ. આ કેમ લક્ષણ છે? કેમ કે એના માધ્યમથી બીજા બધા સ્વિચને આપણે થી આ સ્વિચને સેપરેટ કરી શકાય. કરી શકાય કે નહીં કરી શકાય? કોઈ તમને એમ કહે કે આટલા બધા લોકો મને સ્ક્રીન ઉપર દેખાય છે, એમાં અભિષેક કોણ છે? તમે અરે જે અત્યારે યલો કુર્તા પહેરીને બેસ્યા છે ને, એ અભિષેક છે. બરાબર? તો યલો કુર્તા શું થયો? એ યલો કુર્તા મને શું કરે છે? બીજાથી ભિન્ન કરે છે. તો યલો કુર્તા શું છે? મારો લક્ષણ થયો, ટેમ્પરરી. બરાબર? સમજ્યા કે નહીં સમજ્યા? તો લક્ષણ કોને કહેવાય? હવે હું એવી રીતે કહું, ચલો તમે મને કેટલી વસ્તુ કહો કે એક એક વસ્તુ પૂછું, એને તમે સિદ્ધ કરવાનું છે. સિદ્ધ કરવાનું છે એટલે કે આને લક્ષણ કેમ કહેવાય છે? બરાબર? રોટલી, ચલો આપણે બહુ સરળ ભાષામાં દઈએ. કયો લક્ષણનું? ચલો, ખટાશ છે એ આંબલીનો લક્ષણ છે. હવે સિમ્પલ, ખટાશ છે એ આંબલીનો લક્ષણ છે. હવે મને એમ કહો, ખટાશને આંબલીનો લક્ષણ કેમ કહેવામાં આવે છે? કે ખટાશ આંબલીમાં છે. હા, કારણ કે ખટાશ આંબલીમાં છે. હા, પણ અને એ લક્ષણ સાચું નથી, જો કે પણ એવા અલગ વાત એ છે. તો આગળ આવીશું, એટલે? સાચા ખોટામાં તો પછી આવીશું. આપણે પહેલા આટલો નિર્ણય કરીએ કે ખટાશના માધ્યમથી આંબલીને બીજા બધી મસાલાઓથી ભિન્ન પકડી શકાય, માટે એને એક વાર તો લક્ષણ કહી શકાય છે. કહી શકાય છે કે નથી કહી શકાતો? બરાબર? જે બોલી રહ્યા છે અત્યારે એ પંડિતજી છે, તો બોલી શકાય કે નહીં? હા, બોલી શકાય. કારણ કે આ માધ્યમથી હું બધાથી શું કરું છું? ભિન્ન થઈ જાઉં છું. તો લક્ષણ કેમ થયો? કે બોલે પંડિતજી, એ લક્ષણ છે. બોલે અત્યારે રાખો, પછી આગળ એના દોષ આવશે, પછી ચર્ચા કરીશું. એ લક્ષણ સાચું કેમ? એ લક્ષણ કેમ છે? કેમ કે અત્યારે જે બોલે, કોણ બોલી રહ્યો છે? હું બોલી રહ્યો છું. તો આ બોલવાના ગુણને લીધે હું બધાથી ભિન્ન થઈ જાઉં છું. તો એ મારો શું કહેવાય? એ સમયનો લક્ષણ છે. તો ડેફિનેશન ખ્યાલમાં આવી ગઈ લક્ષણની, કે મળેલી વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુને ભિન્ન પાડનાર જે હેતુ વિશેષ એટલે પર્ટિક્યુલર સાઇન હોય છે, ચિહ્ન હોય છે, એને શું કહેવામાં આવે છે? લક્ષણ કહેવામાં આવે છે. એવી રીતે પરસ્પર મળેલી વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ જે વડે અલગ કરવામાં આવે એ શું કહેવાય છે? લક્ષણ કહેવાય છે. હવે જો લક્ષ્ય કોને કહેવાય? ચલો જિજ્ઞાસુ, નલિનીબેન. હા, લક્ષ્ય કોને એક મિનિટ. અને લક્ષ્ય પ્રીતિબેન. જેનું લક્ષણ નિશ્ચિત કરવામાં આવે તે વસ્તુને લક્ષ્ય કહે છે. જેમ કે જીવનું લક્ષણ ચેતના છે. આમાં જીવ લક્ષ્ય છે અને ચેતના લક્ષણ. લક્ષણ વડે જેને ઓળખવામાં આવે તે જ લક્ષ્ય છે. ચલો આટલી બે લાઈન સમજીશું આપણે. લક્ષણ અને લક્ષણ. એક લક્ષણ જેના વડે ઓળખવામાં આવે છે એક વસ્તુ, એ શું થઈ? લક્ષણ. और જેને ઓળખવામાં આવે છે એ શું થયો? લક્ષ્ય. બરાબર? ફરીથી, જેના વડે ઓળખવામાં આવે છે એ ચિહ્નને શું કહેવામાં આવે છે? લક્ષણ. અને જેને ઓળખવામાં આવે છે એને શું કહેવાય છે? લક્ષ્ય. દાખલા તરીકે ગરમ હોય એ અગ્નિ. બરાબર? ગરમ હોય એ અગ્નિ. હવે ગરમ હોય એ અગ્નિ, એમાં ગરમાહટ શું છે ને અગ્નિ શું છે? કોણ કહેશે? હે, બોલો.
ગરમાહટ શું છે ને અગ્નિ શું છે? કોણ લક્ષણ છે ને કોણ લક્ષ્ય છે? હા હરકભાઈ બોલો. હા, એટલે અગ્નિ છે તે લક્ષ્ય છે અને ગરમાટનું લક્ષણ છે. વેરી ગુડ. ગરમાહટ શું કહેવાય? લક્ષણ. કેમ? કેમ કે આ ચિહ્ન છે, એના વડે શેને ઓળખવામાં આવે છે? અગ્નિને. તો જેને જેને લક્ષણ બનાવવામાં આવ્યું છે એ કહેવાય છે લક્ષ્ય, અને જેના માધ્યમથી બનાવવામાં આવ્યું છે એ કહેવાય છે લક્ષણ. બરાબર? ગોલ ગોલ હોય રોટલી, એમાં કોણ લક્ષણ ને કોણ લક્ષ્ય? હેન્ડ રેઝ કરો. હવે એકચ્યુઅલી હેન્ડ રેઝ કરવાની જગ્યાએ મને પૂછવું પડશે બધાથી. હા ચલો, હા અત્યારે હિતેનભાઈ બોલો. ચલો, ગોળ છે લક્ષણ અને રોટલી છે લક્ષ્ય. વેરી ગુડ. ચલો, આમ હવે ખબર પડી ગઈ ને? જેનો અને જેનાથી, જેનો લક્ષણ બનાવવામાં આવે છે એ કહેવાય છે લક્ષ્ય, અને જેનાથી બનાવવામાં આવે છે એ શું કહેવાય છે? લક્ષણ. ડન? ક્લિયર? લક્ષણ અને લક્ષ્ય ક્લિયર થઈ ગયા. હવે જો એમાં અધ્યાત્મ શું નીકળશે? આમ તમે જો, જ્યારે જ્યારે પણ આપણે એમ કહીએ કે જીવ કોને કહેવાય, બોલે ચેતના વાળો ઉપયોગો લક્ષણ જીવ હતો ને, તત્કાળ ભણીને આવ્યા છીએ આપણે. ઉપયોગ વાળો લેસન કોનો ગણધર વાચન હતો? એમાં ગણધર વાચન કોને કર્યો હતો ઉપયોગ વાળા લેસન ઉપર? હે? તો શું છે? કોનો? પ્રતીકનો હતો ને? હા. તો ઉપયોગ શું કહેવાય? ઉપયોગ કહેવાય લક્ષણ, અને ઉપયોગના માધ્યમથી પકડવામાં આવે છે કોણ છે? જીવ. તો જીવ શું થયો? લક્ષણ. હવે કદાચ જો ઉપયોગ લક્ષણ ના બનાવ્યો હોય અને એમ કહી દઈએ કે જે લાંબો હોય, ગોરો હોય, કાલો હોય એને જીવ કહેવાય, તો શું થશે પ્રતીક? લક્ષણાભાસ થશે. લક્ષણાભાસ થશે. બરાબર? અને ચલો આ લક્ષણથી આ બહુ સુંદર જીવ છે, આ બહુ સ્વાદિષ્ટ જીવ છે, આ બહુ રૂપાળો જીવ છે, આ કાળો જીવ છે, આ ભારે જીવ છે, આ હળકો જીવ છે, હલકો જીવ છે, એમ કરીને જો આપણે જીવનો લક્ષણ કરવા જઈએ તો આપણે જીવ સુધી પહોંચીશું કે જીવના નામે કોની પાસે પહોંચી જઈશું? બોલો. પૂતગલમાં. તો લક્ષણ બરાબર હોવો કેટલો અગત્યનો છે. ઉપયોગ બતાવ્યો આચાર્ય, તો ઉપયોગનો લક્ષણ ના કર્યો હોત તો પછી આ બધી જડ વસ્તુ આપણી પાસે આવી જાય, અને પછી એના આધારથી આપણે સમ્યક દર્શન ને મોક્ષની વાત કરે. કેવી રીતે પોસિબલ થાય? ડન? અગ્રી? ચલો આગળ આવે તો. હા પ્રીતિબેન. લક્ષણ બે પ્રકારના હોય છે, આત્મભૂત લક્ષણ અને અનાત્મભૂત લક્ષણ. જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં મળેલું હોય તેને આત્મભૂત લક્ષણ કહે છે. જેમ કે અગ્નિની ઉષ્ણતા. ઉષ્ણતા અગ્નિના સ્વરૂપભૂત હોવાથી જલાદી પદાર્થોથી તેને જુદી પાડે છે. તેથી ઉષ્ણતા અગ્નિનું આત્મભૂત લક્ષણ છે. જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં મળેલું ન હોય પણ એનાથી ભિન્ન હોય તેને અનાત્મભૂત લક્ષણ કહે છે. જેમ કે દંડવાળા પુરુષનો દંડ. જો કે દંડ પુરુષથી ભિન્ન છે, તેમ છતાં તે એને અન્ય પુરુષોથી જુદો ભિન્ન પાડે છે. તેથી તે અનાત્મભૂત લક્ષણ છે. સરસ. ચલો હવે અહીંયા હા ચલો એક્ઝામ્પલ આટલો લઈ લો. બે લાઈન વાંચી લો. રાજવાર્તિકમાં પણ આ ભેદોનું સ્પષ્ટીકરણ આ જ પ્રકારે કર્યું છે. ઉષ્ણતા અગ્નિનું આત્મભૂત લક્ષણ છે અને દંડ દેવદત્તનું અનાત્મભૂત લક્ષણ છે. વેરી ગુડ. હવે અહીંયા જો લક્ષણ એટલે ઓળખવાના ચિહ્નોને આપણે બે પ્રકારથી બાયફર્કેટ કર્યો છે. એક છે જે વસ્તુમાં જ મળેલો હોય, અને બીજો છે જે વસ્તુમાં મળેલો નથી અને દૂર દૂર છે. દાખલા તરીકે આપણે એમ ગણીએ કે આપણે આજે જેટલા દાખલાઓ આપ્યા, હે, કુર્તાવાળા પંડિતજી, ગોલ ગોલ રોટી, ઉષ્ણતા અને અગ્નિ, બરાબર, અમુક એફ લખેલો હોય તે ફેન, એ બંનેમાં ફંડામેન્ટલી ડિફરન્સ તમને ખબર પડતી હોય.
હશે કે અમુક ગુણો વસ્તુમાં શામિલ છે અને અમુક કેવા છે શામિલ નથી. બરાબર? જેમ કે ગરમ હોય એ અગ્નિ, ઠંડો હોય એ જલ, સુગંધિત હોય એ ફૂડ, બરાબર, જ્ઞાન વાળો હોય એ આત્મા, સ્પર્શ રસગંધ વાળો હોય તો પૂતગલ. એ બધામાં ફંડામેન્ટલ વસ્તુ શું છે કે જેના આધારથી લક્ષણ બનાવવામાં આવે છે એ બધી વસ્તુઓના અંદરમાં કેવી છે? મળેલી છે. બરાબર? સમજ્યા કે નહીં સમજ્યા? તો જે ગુજરાતમાં રહેતો હોય ગુજરાતી, આ શું છે? આત્મભૂત લક્ષણ એકંદરે. અને કાચી કેરી ને અંગૂર કાલા ને અમે ગુજરાતી લેરી લાલા, આ શું થયો? એ પણ એનું લક્ષણ બનાવ્યું. પણ આ લક્ષણ કોઈ તમારી સાથે જોડાયેલો છે? હે, ખ્યાલ આવે છે કે નહીં? એ અત્યારે હું આવતો તો કોઈ ગીત વાગતો હતો અને ગજબ લક્ષણ બનાવ્યો છે. મને તો દિમાગમાં જ ચાલતી હતી કે આ લક્ષણાભાસ વાળો પાઠ લેવાનું છે આજે. બરાબર? ત્યાં બાજુમાં ગીત આવ્યો કે કાચી કેરી ને અંગૂર કાલા, અમે ગુજરાતી લેરી લાલા. તો એ ગુજરાતીનું શું લક્ષણ કર્યો? હવે તમે નક્કી કરજો, આત્મભૂત છે કે અનાત્મભૂત છે કે અલક્ષણ છે. સાંભળ્યું હશે ને ગીત? હે, કયો ગીત છે? કાચી કેરી, અમે ક્યાં કેરી આવી ગઈ, ક્યાં કાળા અંગૂર આવી ગયા. હે, પણ એ બનાવી દીધું લક્ષણ. અમે આ નથી સહિત હોય તો ગુજરાતી. બોલ, ખ્યાલ આવે છે કે નહીં? એટલા માટે ભાઈ વિચારજો, લક્ષણ નહીં બરાબર હોય ને તમે અહીંયા પણ શું થઈ જશો? છેતરાઈ જશો. બરાબર? તો બે ટાઈપના લક્ષણ ખબર પડી ગઈ. એક તો જે વસ્તુમાં નિહિત હોય અને એક જે વસ્તુમાં નિહિત ના હોય. તો જે વસ્તુમાં નિહિત હોય એને કહેવાય છે આત્મભૂત લક્ષણ. જેમ કે અગ્નિની ઉષ્ણતા. બરાબર? અને જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં મળેલો ના હોય પણ ટેમ્પરરી લક્ષણનું કામ કરતો હોય. દાખલા તરીકે જેમ કે તમને મેં કીધું કે પંડિતજી કોણ? બોલે જો કોઈ સામાન્ય પહેલી વાર ક્લાસમાં બેસે અને એમ પૂછવામાં આવે કે જે કોણ પંડિતજી હોય છે, તો તમે એને શું કહેશો કે જે યલો કુર્તા પહેરીને બેસ્યા છે એ પંડિતજી. કાલ ઉઠીને કાલે હેતનભાઈ અગર યલો કુર્તા શું કહેવાય પહેરીને આવી જાય તો શું કરીશું? એ ભણાવશે? એટલે અનાત્મભૂત લક્ષણ એટલે આવો ટેમ્પરરી હોય. કોઈ પૂછે કે ભાઈ પહેલાનો ઘર ક્યાં છે? બોલે જો ત્યાં ગાય ઊભી છે ને ત્યાં જતા રહો. એનો ઘર ક્યાં છે? બોલે એક ગાય ઊભી છે. એની વાત બરાબર જ નહીં. એકંદરે બરાબર કે એ સમયે ગાય તારા ઘરની આગળ ઊભી છે તો કોઈને ઓળખવા માટે આવું લક્ષણ કહેવામાં આવે કે ત્યાં સુધી જવાનું છે. તો એ કામ કરે લક્ષણનો, પણ આ કેવો લક્ષણ હોય? અનાત્મભૂત. ગાયનો ઘરમાં પ્રવેશ નથી પણ એ બહાર ટેમ્પરરી જ્ઞાન કરાવે. કોઈ અનાત્મભૂત લક્ષણને વાસ્તવિક લક્ષણ ગણે અને જ્યાં જ્યાં ગાય જાય ત્યાં ત્યાં એમ માને કે આ મારો ઘર છે, આ મારો ઘર છે, આ મારો ઘર છે. તો ઘર તો મળે નહીં, ગોબર મળશે. ખ્યાલ આવે? કેમ કે આ શું હતું? અનાત્મભૂત લક્ષણ હતું. તો સાચો લક્ષણ કયો કહેવાય? હવે તમે મને કહો. જે વસ્તુમાં નિહિત હોય એ લક્ષણ સાચો કે જે આઉટસાઇડર હોય એ લક્ષણ સાચો? બોલો. જે વસ્તુમાં નિહિત હોય તે, જે વસ્તુમાં નિહિત હોય તે લક્ષણ. વેરી ગુડ. એટલે વસ્તુમાં જે હોય એ જ લક્ષણ સાચો કહેવાય. બરાબર? આપણે પણ છોકરા પોતાની પુત્રી કે પુત્ર માટે શું કહેવાય કે જો સંબંધનો વિચાર કરતા હોય તો વડીલોનો શું એંગલ હોય? આ યુવાનીઓનો છોડો, વડીલોનો શું એંગલ હોય? યુવાનીએ તો રૂપ જોઈએ, પૈસા જોઈએ. તો વડીલ એ લોકો શું અનાત્મભૂત લક્ષણથી જોઈ રહ્યા છે અને વડીલ શું જોવે છે? ભાઈ એ ગુણવાન હોવું જોઈએ. કેમ કે ગુણ કેવો હોય છે? એનો આત્મભૂત લક્ષણ છે. તો જે આત્મભૂત લક્ષણ છે એનાથી તમે કોઈને ઓળખવા જશો તો સાચી રીતે ઓળખી શકશો. અને અનાત્મભૂત કોઈના ઘરે ગયા અને જોયું આહા આઈસ્ક્રીમ ફર્સ્ટ ક્લાસ, ઘર ફર્સ્ટ ક્લાસ, કપડા ફર્સ્ટ ક્લાસ, ટીપ ટોપ અને આ બધું હોય અને થોડા સમય પછી પોતાના આત્મભૂત લક્ષણોમાં આવી જાય એટલે ગુસ્સો કરે, ઝઘડો કરે, આમ કરે, તેમ કરે, તો પછી આ સંબંધ ટકે નહીં. બરાબર? તો લૌકિકમાં પણ તમને શું જોવું જોઈએ?
કોઈ પણ વ્યક્તિને ઓળખવું હોય તો આત્મભૂત લક્ષણો જોવા છે. પણ આપણે કેવા ઉતાવળિયા છીએ વિચાર કરી લ્યો. કોઈ માતા બહેન હોય ને ટ્રેનમાં બસમાં સફર કરતા હોય બરાબર, અને એ સમયે ટ્રેનમાં જાય અને બાજુમાં કોઈ સૂટેડ બૂટેડ માણસ દેખાય બળિયા, તો ઘરે તરત મમ્મી ચિંતા કરતા નહીં, અહીંયા સારા માણસો છે. તો ભાઈ વાત થઈ ગઈ, પરિચય થઈ ગયો, કશું નથી થયો. પણ આપણે શું જોયું? ઓનલી કપડા જોયા બરાબર, રહેન સહેન રહેની કરની જોઈ અને આપણે તરત 1 સેકન્ડમાં નિર્ણય શું લઈ લીધું કે આ કોણ છે? જેન્ટલમેન છે. બોલો ગેરંટી છે આ? શું આ સૂટ બૂટ વાળા કોઈ ખોટા કામ નથી કરતા? શરાબ પીતા હોય, સ્મોકિંગ કરી શકે છે, અન્ય કોઈ કામ પણ કરી શકે છે. પણ આપણે લોકો ઉતાવળમાં શું બહારી વસ્તુ જોઈ અને નિર્ણય કરી લીધો કે આ સારો માણસ. અને સેમ કોઈ સરળ આમ બહારનો કોઈ જ્યાદા પડી ના હોય, દાઢી વાડી શેવિંગ વેવિંગ ના કરતો હોય, થોડા અસ્તવ્યસ્ત કપડામાં બી જાઓ, ખબર નથી કેવા માણસો આવી ગયા. બોલો આ શું કહેવાય કે આ આપણી ઉતાવળિયો સ્વભાવ કહેવાય. કોઈને લક્ષણને સમજ્યા વગર બારી દેખાવા માત્રથી નિર્ણય કરી લેવું, આ આપણું અજ્ઞાનતા કહેવાય. તો અહીંયાથી આપણે ધર્મ પણ સમજવું છે અને વ્યવહાર પણ સમજવું છે. શું કીધું? હા, વ્યવહાર પણ સમજવું છે. પેકિંગ છે, કોઈ પણ વસ્તુની પેકિંગ જોઈને લઈ આવો એટલે તમે શું થાય? કયા લક્ષણને પકડ્યા તમે? આત્મભૂત લક્ષણને કે અનાત્મભૂત લક્ષણને? અમુક વસ્તુ આપણે લેવા જઈએ ને, હા લેવા જઈએ તો અમુક તો પેકિંગ એટલી સરસ કરે અને પછી વસ્તુને ખોલવા જ ના દે. બોલે ના મારી પેકિંગ બગડી જશે. તો તમને આમ ડબ્બામાં આમ પેક કરીને આપી દે, લો સાહેબ ફર્સ્ટ ક્લાસ વસ્તુ, અને તમે ખોલો તો થર્ડ ક્લાસ નીકળે. કેમ ગલતી થઈ? કે તમને લક્ષણ તો જોયું, પણ કયો લક્ષણ જોયું? અનાત્મભૂત. એટલા માટે છેતરાયા. અને એ જ સમય જો તમે આત્મભૂત લક્ષણને જોયું હોત તો તમને કોઈ પણ જાતની તકલીફ થાત નહીં. બરાબર? તો સાચો લક્ષણ કયો છે? આત્મભૂત. અનાત્મભૂત તો ટેમ્પરરી. બરાબર? રાજવાર્તિકકાર શું કહે છે? રાજવાર્તિકકાર કહે છે કે એ ઉષ્ણતા એ અગ્નિનો આત્મભૂત લક્ષણ છે. ઉષ્ણતા એ અગ્નિનો કયો લક્ષણ છે? આત્મભૂત લક્ષણ છે. અને આ દંડ વાળો પુરુષ છે, આ શું કહેવાય? અનાત્મભૂત લક્ષણ કહેવાય છે. ઠીક છે? આ પુરુષ કોણ? દેવદત્ત કોણ છે? બોલે લાકડી લીધેલો હોય ને એ દેવદત્ત. બરાબર? દંડ એટલે દાંડા પકડીને ઉભો હોય એ કોણ? દેવદત્ત. દેવદત્ત પર્ટિક્યુલર વ્યક્તિનું નામ. ટોપી વાળા પંડિતજી, જભ વાળા પંડિતજી. બરાબર ને? આ શું કહેવાય? અનાત્મભૂત લક્ષણ કહેવાય. હવે જો આગળ વાંચો. આત્મભૂત લક્ષણ વસ્તુનું સ્વરૂપ હોવાથી વાસ્તવિક લક્ષણ છે. ત્રણે કાળે વસ્તુની ઓળખ એના વડે જ કરી શકાય છે. અનાત્મભૂત લક્ષણ સંયોગની અપેક્ષાએ કહેવામાં આવે છે. તેથી તે સંયોગ વાળી વસ્તુને સંયોગ રહિત અન્ય વસ્તુઓથી ભિન્ન ઓળખ કરાવવામાં માત્ર તત્કાલીન બાહ્ય પ્રયોજન સિદ્ધ કરે છે. ત્રિકાળી અસંયોગી વસ્તુનો નિર્ણય કરવા માટે આત્મભૂત લક્ષણ જ કાર્યકારી છે. અસંયોગી અહીંયા એ જ વસ્તુ કીધી અહીંયા કે આત્મભૂત શું છે? સાચો લક્ષણ છે અને ત્રણેય કાળ વસ્તુની સાચી ઓળખાણ કરી શકાય. અને અનાત્મભૂત લક્ષણ કેવો છે? ઉધારનો લક્ષણ છે. કેવો લક્ષણ છે? ઉધારનો લક્ષણ છે. સંયોગના એંગલથી કરેલો લક્ષણ છે. એનાથી સાચી ઓળખાણ ના થાય. બરાબર? સમજ્યા? તો આત્માને ઓળખવું હોય તો શું કરવું જોઈએ? સાચો લક્ષણ પકડવું જોઈએ. ચલ આગળ વાંચો. અભિષેકભાઈ, હા બોલો. તો આ બેને નિશ્ચય અને વ્યવહાર બી કહેવાય? સંયોગ અને જો વસ્તુને સંયોગ રહિત અન્ય વસ્તુઓ. એક સેકન્ડ, કોની અવાજ આવે છે વચ્ચે? પ્રશ્ન નીરવભાઈનો છે, એને સાંભળવા દો. હા, પછી કોઈ જેનો પ્રશ્ન છે સેકન્ડ નંબર ઉપર. આજે શું સ્ક્રીન મારા હાથમાં નથી ને, તો કોનો પ્રશ્ન છે મને તરત ખબર પડતી નથી. બરાબર ને? થોડાક આમ હેન્ડ રેઝ કરીને બતાવતા જજો તો ખબર પડશે. તો નીરવનો પ્રશ્ન છે
કે એને નિશ્ચય અને વ્યવહાર કહી શકાય કે નહીં કહી શકાય. તો પહેલા નંબરની વાત, એક એંગલ થી કહી શકાય, એક એંગલ થી ના કહી શકાય. ઉપરથી એમ કહી શકાય છે કે એક દ્રવ્યથી સંબંધિત હોવાને લીધે આત્મભૂત લક્ષણ નિશ્ચય છે અને બે દ્રવ્યોના સંયોગને લીધે અનાત્મભૂત લક્ષણ વ્યવહાર છે. અગ્રી. પણ નિશ્ચયની બીજી વ્યાખ્યા પણ હોય છે, भेद सो निश्चय व्यवहार और अभेद सो निश्चय. तो જ્યારે પણ આપણે કોઈ જ્ઞાન વાળો આત્મા, તો એક એંગલ થી નિશ્ચય કહેવાય અને એક એંગલ થી ભેદ કર્યા તો વ્યવહાર પણ કહેવાય છે. બરાબર? તો એટલા માટે લક્ષણ અને લક્ષ્યને નિશ્ચય અને વ્યવહારની જગ્યા આત્મભૂત ને અનાત્મભૂતના એંગલ થી સમજો. ઓળખવા માટે જ્યાં જે વસ્તુ છે એનાથી જ કથન કરવામાં આવે એ નિશ્ચય કહેવાય અને બીજા એટલે આત્મભૂત કહેવાય અને બીજા વસ્તુના આધારથી કથન કરવામાં આવે એ વ્યવહાર એટલે અનાત્મભૂત પણ કહી શકાય છે. હા બોલો, હવે કોઈ બીજો પ્રશ્ન તો નલિની બેન તમારું? કોઈનો હતો બીજો અવાજ આવતી હતી? હા સોરી, મારું મ્યુટ નહોતું. હા હા બોલો. ઓકે ઓકે, પ્રશ્નો નથી ને કોઈ? હવે આગળની વાત આપણે કરીશું, એના પહેલા 2 મિનિટનો આપણે બ્રેક લઈ લઈશું, પછી આપણે આગળની ચર્ચા કરીશું. આજે બહુ ઓછા લોકો કેમ જોડાયા છે? કઈ ખબર? જોડાવામાં તકલીફ તો નથી થતી કોઈને? ખબર નથી. એટેન્ડન્સમાં આજે ઓછા જ છે આજે. કેમ બધાને ખબર હતી કે નેટવર્ક ઇશ્યુ આવવાનો છે? બહુ હોશિયાર અમારા વિદ્યાર્થીઓ, ક્લાસમાં પ્રોબ્લેમ પડતી હોય તેમને પહેલા ખબર પડી જાય. મુદ્દા ઉપર આવીએ. હવે નેક્સ્ટ આપણું જે છે ને, હા હવે તો બધું હિતલબેન સમાન, મારે તોય આમ સંસ્કારને લઈને બાર માઉસ બાજુ નાચે આવે છે. અનાદિના સંસ્કારને લઈને જીવ પૂતગલ બાજુ દોડે ને, એમ આ ક્લાસના સંસ્કારને લઈને મારો અત્યારે કોઈ રોલ નથી, હું ગાયક માત્ર છું. તોય બારે વાર શું જાય છે, લેપટોપ ઉપર હા દોડીને જાય છે. વિચારો, 10-15 ક્લાસનો સંસ્કાર એટલો પ્રબલ હોય તો અનાદિકાળના સંસ્કાર કેટલા પ્રબલ હશે, હે ને? હા સરસ, ચલો આગળ વધીએ. આગળ લઈ લો બેન. હા કોઈ પણ વસ્તુ, હા કન્ટિન્યુ. હા કોઈ પણ વસ્તુનું લક્ષણ નિશ્ચિત કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવાની જરૂરિયાત છે, કેમ કે તે જ લક્ષણ આગળ જતા પરીક્ષાનો આધાર બને છે. જો લક્ષણ સદોષ હોય તો તે પરીક્ષાની કસોટીમાં પાર ઉતરી શકે નહીં અને અસત્ય સાબિત થાય. સંતકાર જિજ્ઞાસુ એક જ છો? તો શું લક્ષણ સદોષ પણ હોય છે? લક્ષણ તો નિર્દોષ લક્ષણને જ કહે છે. જે લક્ષણ સદોષ હોય તેને લક્ષણાભાસ કહેવામાં આવે છે. લક્ષણાભાસોમાં 3 પ્રકારના દોષ હોય છે. પહેલું અવ્યાપ્તિ, બીજું અતિવ્યાપ્તિ અને ત્રીજું અસંભવ. ચલો આ વસ્તુ પહેલા આપણે સમજી લઈએ, બહુ અગત્યની વસ્તુ છે. આ તો તમને ખબર જ હશે કે લક્ષણ કેટલો ચોક્કસ હોવું જોઈએ. દાખલા તરીકે શું કહેવાય કે મેડિકલ સાયન્સમાં જેટલા પણ વસ્તુઓ થઈ છે અત્યારે, બરાબર ને, એ બધી વસ્તુઓમાં જે શ્વાસના ચિહ્નો છે એ બરાબર નક્કી કરવામાં આવે તો સારું રહે ને. બીપી નો લેવલ, શુગર નો લેવલ, થાઇરોઇડ નો લેવલ, પોટેશિયમ, કેલ્શિયમ, જે કંઈ પણ હોય એનો જે લેવલ, સર્ટેન લેવલ નક્કી કરવામાં આવે, એવો વિચારીને કરવામાં આવે છે કે એમને એમ જ કરવામાં આવે છે? એમ મન ફાવે કોઈને કહી દે નહીં તારો બીપી લેવલ 50 ગણવામાં આવે અને તારો 500 ગણવામાં આવે, તો બોલો આવી રીતે જો કોઈનો ચહેરા જોઈને આવો લેવલ નક્કી કરવામાં આવે તો એ ખતરનાક કહેવાશે કે નહીં કહેવાશે? એટલે શ્વાસનું લક્ષણ એ બહુ વિચારપૂર્વક નક્કી કરવામાં આવે. કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? કેમ કે જો લક્ષણ જ તમે ખોટો કરી લો તો પછી એના આધારથી તમે કેવી રીતે સારું બનશો? બરાબર?
ભારતમાં એક બહુ ગજબ કામ થયો. કઈ રીતે? બોલે ભારતમાં ગરીબી ઘટાઓ આવી વાત વર્ષોથી નેતાઓ કરે છે કે નથી કરતા? ગરીબી હટવી જોઈએ. તો શું કરવામાં આવે ગરીબી ઘટાડવા માટે? શું કરવું જોઈએ? હે, તો એક તો તરીકો એ છે કે ભાઈ બધા પાસે આવી ઇકોનોમિક સિસ્ટમ ડેવલપ કરવામાં આવે જેમાં બધા પાસે ધન હોય, સ્વાસ્થ્યની માટે દવા હોય, ભોજન કરવા માટે અન્ન હોય. એક તો એ રક્ષણ છે. બીજું ભારતની સરકારે શું કર્યું ખબર છે? બહુ ગજબ કામ કર્યું. એમને પોવર્ટીની પરિભાષા જ બદલી નાખી. હે, શું કર્યું કે પહેલા એમ કહેવામાં આવતો કે દિવસનો એક માણસ 50 રૂપિયા કમાવે તો ગરીબ કહેવાય. પછી શું કર્યું કે ગરીબી હટાડવી છે તો શું કરી? બોલે પોવર્ટીની પરિભાષા બદલે. એટલે દિવસમાં જે માણસ 30 રૂપિયા કમાતો હોય ને તો એ ગરીબ નથી. હે, બોલો, મરજનો ઈલાજ કરવું તો એનો મરી જ નથી રહ્યા. હવે કોઈ સમસ્યા જ નથી. કેમ? કેમ કે પોવર્ટીનું લક્ષણ જ બદલી દીધું. પહેલા 50 રૂપિયા હતો, હવે 30 રૂપિયા કરી દીધું. તો જો લક્ષણ બદલાઈ ગયો તો ગ્રાઉન્ડ લેવલ ઉપર કઈ સુધારા થયા? બોલે હવે ક્યાં છે? કોઈ ગરીબ નથી. જો 20% લોકો ગરીબી રેખાથી ઉપર થઈ ગયા, એ તો ત્યાંના ત્યાં જ છે. તમને રેખા નીચી કરી દીધી. પોવર્ટી લાઈન નીચે કરી દીધી. ખબર પડી કે નહીં પડી? સમજ્યા કે નહીં સમજ્યા? એવું કરેલું એકવાર. ઇન્ડિયન રેલવેમાં પહેલા 3 ક્લાસ હતા, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ. થર્ડ ક્લાસ કાઢી નાખ્યો, બધાને એક ક્લાસ ઉપર ચડાવી દીધા, સેકન્ડ ક્લાસ બધા થઈ ગયા. હા, જો હવે એક વસ્તુ તમને કહું. અમારા શિબિરોમાં શું હોય? શિબિરોમાં 2 પાસ પહેલા રહેતા હતા. શરૂઆતમાં શિબિર લાગે ને, વીઆઈપી પાસ અને જનરલ પાસ. તું કયા પાસ હોય? વીઆઈપી પાસ. અને તો સમસ્યા શું આવી કે કોઈને પણ જનરલ પાસ લેવું ગમતું નહોતું. સર જનરલમાં સાધારણ માણસ છે, ના જનરલ પાસ નહીં લેવો. તો શું કર્યું સિવિલ લગાડવા વાળા લોકોએ કે જનરલ પાસ નું નામ બદલીને વીઆઈપી પાસ કરી દીધું, અને જેને વીઆઈપી કહેતા હતા વીવીઆઈપી કરી દીધું. ખબર પડી? એટલે જે લક્ષણ નક્કી કરવું હોય, હવે તો એના કેટલી સાવધાનીની જરૂર હોય કે જો તમે લક્ષણ બરાબર ના કરો તો આખી વસ્તુનો નિર્ણય થઈ શકતો નથી. એટલા માટે અહીંયા જે કહેવામાં આવ્યો છે ને કે જો લક્ષણ દોષ વાળો હોય તો પરીક્ષાની કસોટીમાં પાર ઉતરી શકે નહીં. જે કોરોનાની કિટને લીધે તમે કોરોના ચેક કરતા હો, એ કિટ જ ખરાબ હોય તો શું થાય? કોઈનો કોરોના પ્રોપર ડિટેક્ટ થાય? ના થાય. ઓક્સિજન મીટર, કેટલા બધા ઓક્સીમીટર આવ્યા હતા. હવે એ ઓક્સીમીટરના લોકો એમ કહે 5 આંગળીમાં લગાડે ને તો 5 આંગળીમાં જુદી જુદી ઓક્સિજન લેવલ બતાવે. આવા બધા વિડીયો ફરતા થયા. હવે જે ઓક્સીમીટરના આધારથી તમે આ નિર્ણય કરતા હો કે ભાઈ મારી શ્વાસ બરાબર ચાલે છે કે નથી ચાલતો, એમાં જ ફોલ્ટ હોય તો પછી એવું ના થાય. અમદાવાદમાં એવો કેસ થયો, એક બહુ ચગ્યો હતો. કેવો? એક વ્યક્તિએ ચાઇના વાળો ઓક્સીમીટર લઈ લીધું પૈસા બચાવવાના ચક્કરમાં, 1500 નું લઈ લીધું. પછી એમાં એકદમ પલ્સ 80 આવી ગઈ. પલ્સ 80 આવી ગઈ તો તરત ને તરત ગભરાઈને હોસ્પિટલમાં એડમિટ થયો. અને એડમિટ થયો, બધા ડોક્ટરે બધું બરાબર જ છે, બરાબર છે. પછી છેલ્લે ખબર પડી કે જે ઓક્સીમીટર થી નાપતો તો એ જ ખરાબ હતું. તો કે 500 રૂપિયા બચાવવાના ચક્કરમાં 80,000 રૂપિયાની એને લાગી ચપત. ખબર પડી? આ બધા દાખલાઓથી હું તમને શું બતાવવા માંગુ છું કે જે વસ્તુ વડે તમને નિર્ણય કરવું હોય, ખબર પડી, એ વસ્તુ કેવી ક્લિયર અને સ્પષ્ટ હોવી જોઈએ. જો દોષપૂર્ણ વસ્તુ તમે પકડવા ગયા તો તમે સાચી વસ્તુને સમજી શકશો નહીં. હવે આ મુદ્દાની વાત કે તો દોષ લક્ષણ દોષ વાળો પણ હોય. બોલે ના, લક્ષણ તો નિર્દોષ જ હોય, પણ જે દોષ વાળો હોય એને શું કહેવાય? બોલે એને લક્ષણાભાસ કહેવાય છે. શું કહેવાય છે? લક્ષણાભાસ. લક્ષણાભાસની પરિભાષા શું? કે લક્ષણથી જે રહિત હોય, દોષ વાળું જે લક્ષણ હોય એને લક્ષણાભાસ કહેવામાં આવે છે. બરાબર? સદોષ લક્ષણને
લક્ષણાભાસ કહેવામાં આવે છે. ઠીક છે, ખ્યાલમાં આવે? હવે દોષ કયા કયા છે એની આપણે વાત કરીશું. પહેલા નંબરનો દોષ છે આવ્યાપ્તિ, બીજા નંબરનો દોષ છે અતિવ્યાપ્તિ અને ત્રીજા નંબરનો દોષ છે અસંભવ. ચલો પ્રીતિબેન, એને આગળ આપણે વાંચીશું. લક્ષ્યના એક દેશમાં રહેવા વાળા લક્ષણને અવ્યાપ્તિ દોષ કહે છે. જેમ કે ગાયનું લક્ષણ સામળાપણું અથવા પશુનું લક્ષણ શિંગડા કહેવું. સામળાપણું બધી ગાયોમાં હોતું નથી, તે જ પ્રમાણે શિંગડા પણ બધા પશુઓને હોતા નથી. તેથી એ બેઉ લક્ષણો અવ્યાપ્તિ દોષ સહિત છે. બરાબર, ચલો પહેલા આટલું સમજી લઈએ. એક એક મુદ્દા આપણે સમજતા જઈશું. અવ્યાપ્તિ, પહેલા નંબર એક શબ્દ આવે છે વ્યાપ્તિ. વ્યાપ્તિ કોને કહેવાય? હોવાપણું. એમાં વ્યાપ્ત હોય. વ્યાપ્તિ એટલે શું કહેવાય? હોવાપણું. બરાબર, વ્યાપ્ત છે. તો અવ્યાપ્તિ એટલે બધી જગ્યા જે નથી. બરાબર, જે બધી જગ્યા વ્યાપ્ત નથી એવા લક્ષણને શું કહેવામાં આવે? અવ્યાપ્તિ. એટલે અડધા જગ્યા વ્યાપ્ત છે, અડધી જગ્યા વ્યાપ્ત નથી. ક્લિયર? ખબર પડી ગઈ? અવ્યાપ્તિ કોને કહેવાય? આંશિક જગ્યા વ્યાપ્ત છે, આંશિક જગ્યા વ્યાપ્ત નથી. એ શું થયો? અવ્યાપ્તિ લક્ષણ કહેવાય. ક્લિયર થયો આટલી વાત? બરાબર, સાચી ને? હવે એમાં દાખલા શું આવ્યા કે જેમ કે ગાયનું લક્ષણ સામળાપણું, બરાબર, અથવા પશુનું લક્ષણ આપણે એમ કહીએ જે કાળી હોય એ ગાય. ગાય કેવી? કાલી હોય એ ગાય. આપણે કહીએ ચલતી કા નામ ગાડી, ચલતી કા નામ ગાડી. તો આ તમને કર્યું બહુ સિમ્પલ વાત. ચલતી કા નામ ગાડી, ચલે ગાડી. તો બતાવો આ લક્ષણ બરાબર છે કે ગડબડ વાળો છે? બોલો બિંદુબેન, કેમ ગડબડ વાળો છે? ગડબડ વાળો છે, કેમ કે જે ના ચાલતી હોય એ પણ ગાડી હોઈ શકે. પણ એ તો ચલતી કા નામ ગાડી, ખડી સો ખટારા. એટલે એ લક્ષણ બરાબર નથી. કારણ કેમ કે ગાડી હંમેશા ચલતી હોતી નથી. તો ના ચાલે તો ઘોડો થોડી થઈ જાય, તો પણ ગાડી તો ગાડી જ છે. એટલે ગાડીનો લક્ષણ કેવો હોવો જોઈએ કે જે બધી ગાડીઓમાં વ્યાપ્ત હોય. એટલે ચલતી ગાડી, ઊભી રહેલી ગાડી, ટુ વ્હીલર ગાડી, ફોર વ્હીલર ગાડી, કોઈ પણ એવો લક્ષણ હોવો જોઈએ જે બધામાં ફેલાયેલો હોય. બરાબર, તો એ કેસ કહેવાય એમાં નિર્દોષતા આવી. અને બધી જગ્યા ના હોય તો શું કહેવાય? દોષ વાળો લક્ષણ કહેવાય. અહીંયા લખ્યું છે ને, આ વ્યાપ્તિ દોષ કોને કહેવાય? કે જે લક્ષણ લક્ષ્યના એક દેશમાં જાય. દાખલા તરીકે ચામડાપણું એટલે કાલી ગાય. તો કાલી એટલે બધી ગાયો કાળી હોતી નથી. અમુક ગાય રેડ પણ હોય, અમુક વ્હાઈટ પણ હોય, અમુક કાવરચિત્રી પણ હોય. હોય કે નથી હોતી? અમુક બ્લુ હોય, નથી હોતી? આવો તો જોતો તો બધા ઊંઘમાં તો નથી સાંભળતા, નહીં તો અસંભવ દોષ થઈ જાય. પણ નીલ ગાય નથી હોતી? સમજ્યા? એટલે કાલા પણ છે ને એ ગાયનું કમ્પ્લીટ લક્ષણ નથી, કેમ કે બધી ગાયો કાળી હોતી નથી. તો એના હિસાબથી જો તમે ગાયને નિર્ણય કરવામાં જાઓ તો વાંધો પડે. પછી સિંગ વાળો છે પશુ. પશુ કોણ કહેવાય? કે જે સિંગ વાળો હોય, જે સિંગ વાળો હોય પશુ. તો પછી અમુક એવા પશુઓ છે જેના સિંગ નથી હોતા. દાખલા તરીકે કેટલા પશુ છે? અમુક હિરણના સિંગ નથી હોતા, ખરગોશના સિંગ નથી હોતા. કેટલા બધા છે જાનવર જેના સિંગ નથી હોતા. તો શું એ પશુ વાળો સિંગ વાળો પશુ? તો બધા પશુઓમાં સિંગ હોતા નથી. માટે આ લક્ષણ કેવો છે?
અવ્યાપ્ત લક્ષણ છે, એટલે ક્લિયર સાચો નથી. બરાબર. હવે હું તમને એમ કહું, એક સિમ્પલ ભાષામાં કહું, જેનામાં મતિ જ્ઞાન છે એ જીવ છે, આ લક્ષણ બરાબર કે ખોટું? કોણ આન્સર આપશે? બરાબર કેમ છે. ખોટો? બરાબર છે. ના એટલે શું કીધું તમે? જેમાં મતિ જ્ઞાન છે, જેમાં કેવળ જ્ઞાન છે એમનામાં મતિ જ્ઞાન નથી હોતું. હા, એટલે જો આપણે મતિ જ્ઞાનને એ શું કરવામાં આવીએ, મતિ જ્ઞાનને જીવનું લક્ષણ ગણીએ તો અર્યંત પ્રભુ અને સિદ્ધ જ્ઞાની પરમાત્મા આજીવ થઈ જશે. થશે કે નહીં થાય? હા. હે, આજીવ થઈ જશે કે નહીં થશે? ના, નહીં. કારણ કે કેવલ જ્ઞાનીઓમાં અનંત ભગવાનમાં મતિ જ્ઞાન નથી, તો જ્ઞાન છે જીવનું લક્ષણ, 100% સાચી વાત, પણ મતિ જ્ઞાન એ જીવનું લક્ષણ એ ખોટી વાત. બોલે કેમ? કેમ કે આ વ્યાપ્તિ છે. બરાબર. હવે મને કહો, ગોળ ગોળ હોય સો મિષ્ઠાન અને મીઠો હોય સો મિષ્ઠાન, એમાં શું સાચો લક્ષણ છે? ગોલ ગોલ હોય સો મિષ્ઠાન અને મીઠો હોય મિષ્ઠાન, સાચો લક્ષણ કયો અને ખોટો લક્ષણ કયો? ખોટો તો કેમ ખોટો છે? ગોળ ગોળ તો બધી ચીજો હોય છે, મીઠો મિષ્ટાન એમાં જરૂરી લાડવો નથી. ગોળ હોય એમાં વાંધો નથી, મીઠો હોય તેલ, મીઠો હોય મિષ્ઠાન. મીઠો હોય તેલ. કેમ કે મિષ્ઠાન તો જો લાડવો મોહનથાળ હોય તો ગોલ ગોલ હોય, લાડવો હોય તો ગોલ ગોલ હોય, પણ બરફી હોય તો ફ્લેટ હોય, દૂધ પાક હોય તો લિક્વિડ હોય. એટલે મિષ્ઠાન હોવા માટે શેપ અગત્ય નથી, મિષ્ઠાન હોવા માટે મીઠાશ અગત્યની છે. પણ તમે કોઈ પણ એવો મિષ્ઠાનનું નામ કહી શકો છો મિષ્ઠાન તો હોય પણ મીઠો ન હોય? બને? માતા બહેનોને વધારે આઈડિયા હશે. હે, સુગર ફ્રી મીઠાઈ આવે છે ને આજકાલ, પણ એમાં આ મીઠાઈમાં મેં તો ખાધી નથી ભાઈ, મારી ઉંમર નથી હજી ખાવાની સુગર ફ્રી. સાચી વાત છે. સર એમાં ગળાશ તો હોય જ છે ને. હા, ગળાશ તો હોય જ ને. ગળાશ વગર તો પછી મીઠાઈ કહો નહીં ને તમે. બરાબર. તો મીઠું હોવું એ મિષ્ઠાનનું લક્ષણ છે. ગળપણ, હા બરાબર, શેપ લક્ષણ નથી. જો શેપ થી તમે લક્ષણ કરવામાં જાઓ તો આ વ્યાપ્તિ પણ દોષ આવે. હવે બધાને હોમવર્ક છે, હા, અમુક 2-4 વસ્તુઓ તમને શોધીને રાખવાની છે. કઈ? કે જેમાં એ દોષ આવતા હોય, આવો લક્ષણ કરી તો આવો દોષ આવશે. પેલા 2-5 તમે શોધીને લાવજો, પછી હું 2-5 તમને આપીશ છેલ્લે. તો તમને શું થશે, એ બધાનો ક્લિયર થઈ જશે. ચલો આગળ. શંકાકાર ક્યાં ગયા? હા, જો ગાયનું લક્ષણ શિંગડા માનીએ તો પછી તે લક્ષણ અતિવ્યાપ્તિ દોષયુક્ત થાય. કેમ કે જે લક્ષણ લક્ષ્ય અને અલક્ષ્ય બંનેમાં રહે તેને અતિવ્યાપ્તિ દોષયુક્ત કહે છે. જો હવે બીજું આ શું લક્ષ્યનું શું છે? આ અલક્ષ્યનું શું છે? નીચે લાવો હિતલબેન. લક્ષ્ય સિવાયના બીજા પદાર્થોને અલક્ષ્ય કહે છે. જો કે બધી ગાયોને શિંગડા હોય છે, પરંતુ ગાયો સિવાયના અન્ય પશુઓને પણ શિંગડા હોય છે. અહીં ગાય લક્ષ્ય છે અને ગાય સિવાયના અન્ય પશુઓ અલક્ષ્ય છે. તથા કહેવામાં આવેલું જે ગાયનું લક્ષણ શિંગડા તે લક્ષ્ય એવી ગાયો તથા અલક્ષ્ય એવા ગાયો સિવાયના અન્ય પશુઓમાં પણ જોવા મળે છે. તેથી આ લક્ષણ અતિવ્યાપ્તિ દોષયુક્ત છે. જો એક પેરાગ્રાફ લઈ લો. લક્ષણ એવું હોવું જોઈએ જે પૂરા લક્ષ્યમાં તો હોય પણ અલક્ષ્યમાં ક્યાંય ન હોય. પૂરા લક્ષ્યમાં વ્યાપ્ત ન હોય તો અવ્યાપ્તિ, અને લક્ષ્ય તથા અલક્ષ્ય બેઉમાં વ્યાપ્ત હોય તો અતિવ્યાપ્તિ દોષ આવે છે. બહુ સરસ. હવે થોડુંક આપણે સમજીએ. અમુક વિચાર વસ્તુ કરવાની આપણે કે એક તો આપણે કીધું જેમાં શું કહેવાય કે સિંગ વાળી આપણે ગાય બનાવી લક્ષણ.
બરાબર. પહેલા આપણે કાળી સો ગાય, તો એમાં તો દોષ આવ્યો કે બધી ગાયો કાલી હોતી નથી. પણ હવે ના એ તો ગડબડ થઈ ગઈ. તો શું કર્યું? બોલે એક કામ કરીએ આપણે કે સિંગડા વાળી ગાય. તો એક વિચારવું પડે કે બધી ગાયોમાં સિંગડા હોય છે. બોલે ના પણ અમુક ગાયોમાં નથી હોતા. બોલે ના, સિંગડા જેવો સ્થાન તો હોય જ. ભલે નાના મોટા હોય એ પ્રશ્ન જુદો, પણ સિંગડાની જગ્યા તો હોય જ ખરી. તો બધી ગાયોમાં સિંગડાઓ છે, આ તો બરાબર. પણ ગાય સિવાય પણ જેટલા પશુઓ છે, ભેંસ છે, બકરી છે, ઘેટા છે, બારાસિંગા છે, એ બધા પશુઓમાં પણ શું છે? સિંગ હોય છે. તો જો સિંગ વાળા સો ગાય એમ માનવામાં આવે તો ફિર બારાસિંગાનો પણ દૂધ નીકાળવાની તૈયારી રાખવી પડશે. હે, ભેંસ, બકરી, ઘેટા એ બધા પાસેથી આપણે દૂધની માંગણી કરવી પડશે. તો શું શક્ય બનશે? હે, નહીં હોય ને. એટલે લક્ષણ કેટલો ક્લિયર હોવું જોઈએ. હવે હું તમને જ કહું કે ચલો હવે બે લક્ષણ તો ગાયના નીકળી ગયા કે કાળી સો ગાય એ ખોટો અને સિંગડા વાળી ગાય શું ખોટો. કેમ કે કાળી ગાયમાં અવ્યાપ્તિ દોષ આવે, કેમ કે બધી ગાયો કાળી હોતી નથી. અને સિંગ વાળી ગાય એ કહેવામાં અતિવ્યાપ્તિ દોષ આવે, કેમ કે ગાય સિવાય બીજા અલક્ષ્ય એટલે બીજા પશુઓમાં પણ સિંગ હોય છે. તો અલક્ષ્યની ડેફિનેશન ખબર પડી ગઈ કે લક્ષ્ય સિવાયના બાકી બધું શું હોય? અલક્ષ્ય હોય. બરાબર. જેમ કે અત્યારે જે તીરંદાજી ઓલિમ્પિક ચાલે છે ને, ઓલિમ્પિક, તો જેના માટે ટાર્ગેટ કરવાનું કીધું છે એ ગોલ હોય, બાકી બધું અગોલ ગોલ હોય. તો જેને લક્ષ્ય કરવામાં આવે છે, તેમ દાખલાનો ગાયનું લક્ષણ કરવામાં આવ્યું છે ને, તો ગાય લક્ષ્ય થઈ, બાકી બધા અલક્ષ્ય થઈ ગયા. જીવનું લક્ષણ કરવામાં આવે તો ઉપયોગ વાળો તો જીવ, તો જીવ લક્ષ્ય થઈ ગયો અને પૂતગલ શું થઈ ગયો? અલક્ષ્ય થઈ ગયો. બરાબર. વાત કરાવે મોબાઈલ, તો મોબાઈલ લક્ષ્ય થઈ ગયો, બાકી ઘડિયાળ શું થઈ ગઈ? અલક્ષ્ય થઈ ગઈ. બરાબર. સમજ્યા કે નહીં સમજ્યા? તો જે લક્ષ્યથી અલાવા છે એ બધું શું કહેવાય? અલક્ષ્ય. તો લક્ષણ કેવો હોવો જોઈએ? એમાં બે વસ્તુ કીધી. કઈ? કે જે લક્ષ્યમાં હોય અને લક્ષ્ય સિવાય બીજું ક્યાંય ના હોય. બરાબર. કઈ બે વસ્તુ કીધી છે લક્ષણ માટે? જે લક્ષ્યમાં કમ્પ્લીટલી હોય અને લક્ષ્ય સિવાય બીજું ક્યાંય ના હોય. હવે હું તમને આગળનો લેસન વાંચ્યા વગર તમે ઉત્તર આપો કે આવું હોય તો ગાયનું શું લક્ષણ આપણે બનાવવું જોઈએ? ગાયનું શું લક્ષણ બનાવવું જોઈએ? બોલો. જેને જેને વાંચ્યો નથી, કેવલ દિમાગથી બોલો ઉત્તર. પહેલા વાંચેલું હોય તો શાંત રહો. વિચાર કરો કે ગાયનું શું લક્ષણ હોવું જોઈએ જે માત્ર ગાયમાં હોય ને બીજા કોઈમાં ના હોય અને બધી ગાયોમાં હોય? હે, હેન્ડ રેઝ કરો. કોઈ નથી? ટ્રાય કરો. ગલ કંબલ. ચાર પેરનું લક્ષણ બનાવશો તો બધા પશુઓ ચોપાયા છે. ખોર, ગાયના ખોર હોય. એક વસ્તુ બહુ યુનિક છે, તમને ક્યારે નોટિસ કર્યું હોય કે ના કર્યું હોય, કોઈ એવો પશુ નથી જેની ગળાની આગળ શું ઝાલર જેવી હોય. આવું ને, આ હવે ગાયનું ચિત્ર બતાવવું પડશે ને. ગાયની જે ગલો હોય ને, ગલા, એની નીચે ગલ કંબલ જેવો લટકતું હોય છે. ખાલ હોય છે કે નથી હોતી? એ ગાયનો લક્ષણ. કેમ કે ગાય સિવાય બીજી કોઈ એવી પ્રજાતિ નથી જેના અંદરમાં આ વસ્તુ હોય, અને એક પણ ગાય એવી નથી જે ગલ કંબલથી રહિત હોય. લક્ષણકાર એ જ કહે છે ગો શાસનાદિમત્વમ. એટલે આચાર્યનો ઓબ્ઝર્વેશન કેટલો શાર્પ છે. તમે આપણે બધા એમબીએ બધું ભણીને પણ એમ કહીએ કે ગાય માટેનો એક નિર્દોષ લક્ષણ બતાવી દો, તો આપણે બતાવવામાં અક્ષમ છીએ. અને આચાર્ય શું કર્યું કે જંગલમાં બેઠા બેઠા એમને શોધી લીધું કે ના, આને જ ગાયનું લક્ષણ રાખી શકાય, બીજું કોઈ લક્ષણ ગાયનો બની શકતો નથી. બરાબર. તો સમય બતાવે છો ઘડી. બરાબર. સમય બતાવે છો ઘડી.
એ બરાબર લક્ષણ છે? હે? એ નથી, કેમ? કારણ કે આઈફોન ઘડી બધી ઘડીઓ સમય નથી બતાવતી? બતાવે છે, પણ એ અતિવ્યાપ્તિ લક્ષણ છે. અતિવ્યાપ્તિ લક્ષણ નથી, અતિવ્યાપ્તિ લક્ષણાભાસ. દોષ છે. બધી ઘડીઓ સમય બતાવે છે, પણ મોબાઈલ પણ સમય બતાવે છે, ટીવી પણ સમય બતાવે છે. તો જો સમય બતાવવા માત્રથી તમે શું કહો કે એને ઘડિયાળ માનો, તો પછી મોબાઈલ ટીવી ને પણ શું માનવું પડે? ઘડિયાળ માનવું પડે. આ વાંધો આવે કે નહીં આવે? આવો વાંધો વાળો નો વાંધા જ્યાં હોય એ જ લક્ષણ સાચું કહેવાય. બરાબર? હે, ઠીક છે? હવે ખબર પડી ગઈ ને? અલગ ખ્યાલમાં આવી ગયો? હા, ચલો હવે એમ કહો, ચલો એકવાર એક દાખલો લઈ લઈએ કે જે મતિશુદ્ધ જ્ઞાન વાળો છે એ મનુષ્ય. બરાબર? બોલો, જે મતિશુદ્ધ જ્ઞાન વાળો છે એ મનુષ્ય સાચો લક્ષણ છે? હા, ના સાચું છે. મતિ શુદ્ધ જ્ઞાન વાળો તો મનુષ્ય ના એટલે છે, એટલે જીવ છે ને. મનુષ્ય બધા મનુષ્યોમાં સિદ્ધ પરમાત્મા સિદ્ધ પરમાત્મા મતિશુદ્ધ જ્ઞાન પરમાત્મા ના, કેવલી પણ- પરમાત્મા છે ને. અરે આમ તો મનુષ્યની વાત અરે, કરીએ, એ ભગવાનને મનુષ્ય કેમ ક્યાં વચ્ચે છે? લઈ આવ્યા? અરિહંત એ અને સાચું સિદ્ધ છે. પ્રભુને તો સર, કેવળ જ્ઞાન સાચું છે. થઈ ગયું છે. સાચું સર, છે. પશુમાં હા, બે ઇન્દ્રિયથી ચાર અતિવ્યાપ્તિ. ઇન્દ્રિયમાં મતિ શુદ્ધ જ્ઞાન છે. જો પશુમાં જ્ઞાન છે, બોલે છે. કેવલ જ્ઞાન છે, બોલે નથી. અવધિ મને પરે જ્ઞાન છે, બોલે નથી. તો પશુઓમાં પણ મતિશુદ્ધ જ્ઞાન હોય, નારકીઓમાં પણ મતિશુદ્ધ જ્ઞાન હોય, દેવોમાં પણ મતિશુદ્ધ જ્ઞાન હોય. તો બધા મનુષ્યો મતિશુદ્ધ જ્ઞાનથી સહિત છે, એટલે આ વ્યાપ્તિ વાળી પ્રોબ્લેમ તો નથી. પણ મનુષ્ય સિવાય ત્રેંચ દેવ અને નારકીઓમાં પણ શું હોય? સિદ્ધ પરમાત્મા સિદ્ધ ભગવાને આમ જોવા જઈએ ને તો અમુક અંશે મનુષ્ય કહેવામાં આવે ને અમુક અંશે મનુષ્ય નથી પણ કહેવામાં આવે. અરિયંત ભગવાન. બરાબર? હા, અનંત ભગવાને પણ એ વસ્તુ કહેવામાં. બરાબર? તો એક અંશ મેં આપણે એને બહાર રાખી, આપણે સંસારીમાં. હા, મુક્ત જીવ છે ને. હા, એ તો આવશે જ નહીં. સિદ્ધ ભગવાન તો આવશે જ નહીં આ પિક્ચરમાં. પણ અનંત ભગવાનમાં હંમેશા બે એંગલ હોય, એક અપેક્ષાથી છે, એક અપેક્ષાથી નથી. તો એમને પણ આપણે ડાઉટ કેસના રૂપે અહીંયા રાખતા. અત્યારે તો આપણે સંસારી છદ્મસની વાત કરીએ. તો સંસારી છદ્મસમાં બધા મનુષ્યોમાં મતિશુદ્ધ જ્ઞાન હોય છે, 100% સાચી વાત છે. પણ મનુષ્ય સિવાય એટલે એ કયો દોષથી દૂષિત કહેવાય? અતિવ્યાપ્તિ. બરાબર? સમજ્યા? ખાટી હોય તો આંબલી, ખાટી હોય તો આંબલી. હવે હરકભાઈ બોલો, તમે કહેતા હતા ને કે હા, અતિવ્યાપ્તિ. કેમ કે આંબલી તો ખાટી હોય, પણ લીંબુ પણ ખાટો હોય. ખાટું હોય તો લીંબુ પણ ખાટું હોય છે, એટલે એમાં બી અતિવ્યાપ્તિ. એ અતિવ્યાપ્તિ. હરકભાઈ શરૂઆતમાં જ કીધું હતું ને આ લક્ષણ સાચું નથી, એમ એટલા માટે આ સાચું નથી. બરાબર? કેમ કે એમાં કયો દોષ છે? અતિવ્યાપ્તિ દોષ. ઠીક છે? હવે એને આગળ આપણે લઈશું. ક્લિયર થઈ ગયો? બધાને અતિવ્યાપ્તિના બબે 3 એક્ઝામ્પલ શોધીને લાવવાના છે. હા, ચલો અસંભવની વાત કરીએ. ચલો, મનુષ્યની સાચી લક્ષણ શું હોય? મનુષ્યનું બહુ સરસ એમનો પ્રશ્ન છે. તમે વિચારો, પછી હું તમને કહીશ. એટલે બોલો બોલો બધા. બે ક્વોલિટી સાથે લઈને લક્ષણ થઈ શકે કે ગર્ભજ હોય અને બે પગથી ચાલે? ગર્ભજ હોય તો સમૂર્છન પણ મનુષ્ય કહેવાય. સમૂર્છન પણ મનુષ્ય હોય છે. તમને ખબર છે તમારા જ બોડીમાં સેંકડો મનુષ્ય ગતિના જીવો દોડી રહ્યા છે. સમૂર્છન મનુષ્ય. પણ મારો પ્રશ્ન છે કે બે વસ્તુ સાથે લઈને લક્ષણ બની શકે કે એક જ વસ્તુ જ લેવી પડે? જો આમ તો એક વસ્તુ એટલી પર્યાપ્ત હોય તો બીજાની જરૂર જ ના પડે. બીજાની જરૂર એટલા માટે જ પડે જ્યારે પહેલી કાફી ના હોય તો આપણે સપોર્ટિંગ વસ્તુ. દાખલા તરીકે હું એક વસ્તુ કહું, જેને મનુષ્યના શું કહેવાય આયુનો ઉદય છે એ મનુષ્ય છે. હવે બોલો એમાં શું વાંધો છે? આયુનો ઉદય તો બધાને છે. અતિવ્યાપ્તિ. અતિવ્યાપ્તિ. મનુષ્ય આયુ નામ કર્મ વાળો જે છે તે સર, દેવ
અરે રે, દેવોને દેવાયુનો ઉદય હોય, હા નરકને નરકાયુનો હોય, ત્રેંચને ત્રેંચાયુનો ઉદય હોય. જે મનુષ્ય છે એ બધાને મનુષ્યાયુ નામકરણનો ઉદય છે. બરોબર. એટલા માટે મનુષ્ય આયુ કરના અને મનુષ્ય આયુ કરના જે સહિત છે એ બધા લોકો મનુષ્ય છે. હવે એ બે પગવાળા હોય, ગર્ભજ હોય, સમૂર્છન હોય, ધોળા હોય, કાળા હોય, લંડનમાં રહેનારા હોય, ચાહે ઇન્ડિયામાં રહેનારા હોય, પુરુષ હોય ચાહે સ્ત્રી હોય, કોઈ પણ હોય, પણ બધાની માટે કોમન વસ્તુ શું લાગુ પડે? બધા માટે મનુષ્ય આયુનો ઉદય ચાલુ હોય છે. જેને જેને મનુષ્ય આયુનો ઉદય છે બધા મનુષ્ય છે. ખબર પડી? તો તમે હોમો સોપિયન્સ માટે મનુષ્ય એવો નથી, તમે મનુષ્ય આયુથી સહિત છો માટે તમે મનુષ્ય છો. તમે તો એમાં બરાબર? ગતિ નામ કર્મ હા, ન બોલો. ચાલે? હા, ગતિ નામકર્મ જુદો આવે. એક આયુમાં ચારે ચાર ગતિઓનો ઉદય થઈ શકે છે. ગતિ નામકર્મ જુદી વસ્તુ છે, આયુ નામકર્મ જુદી વસ્તુ છે. આ તો પછી એને તમે શાંત. ગતિ નામ કર્મ એ નથી. તો ગતિ નામ ગતિ નામકર્મ નથી કહેતો, મનુષ્ય આયુ. મનુષ્ય ગતિ નામ કર્મ કહું છું. અરે ગતિ નથી પ્રભુ, આયુ કહું છું. Okay. ગતિ નામકર્મ અલગ છે અને ચાર હા, એ તો ગતિ બરોબર. અલગ છે. હા, ગતિ નામકર્મ શું કહેવાય કે જે મનુષ્ય હોવા છતાં પણ કોઈને બહુ ભૂખ લાગતી હોય ને, ખાખા ખાખા કરતો હોય, તેને કહેવાય મનુષ્ય હોવા છતાં પણ એને ત્રેંચ ગતિ નામકર્મ ઉદય ચાલે છે. ખબર પડી? અને મનુષ્ય હોવા છતાં પણ જેને બહુ ગુસ્સો આવતો હોય, એ મનુષ્ય હોવા છતાં પણ એને નરક નરક ગતિ નામકર્મ ઉદય ચાલે. એટલે એક આયુમાં હોવા છતાં ચારે ચાર ગતિ નામકર્મ ઉદય તમને થઈ શકે, પણ આયુ બદલાતી નથી. આટલો વિચાર કરો. તો ધેટ મીન્સ કે એને આપણે અવ્યાપ્તિ દોષ કહેવાય, રાઈટ? ના ના, ગતિ નામકર્મ ને કહેવા જાઓ તો આ વ્યાપ્તિ પણ કહેવાય ને અતિ વ્યાપ્તિ પણ કહેવાય. કારણ કે બધા મનુષ્યોને મનુષ્ય ગતિ નામકર્મ ઉદય હોતો નથી, અને મનુષ્ય સિવાયના બીજા બધા ગતિઓમાં પણ મનુષ્ય ગતિ નામકર્મ ઉદય હોઈ શકે છે. ઠીક છે? આયુ કર્મ એ પ્રોપર લક્ષણ છે. બરાબર? હા, 206 હાડકા વાળો મનુષ્ય હોય આ લક્ષણ બરાબર? કોઈને એકાદ ભાંગી જાય તો લક્ષણ ભાંગી જાય ને. એટલા માટે આ લક્ષણ બરાબર નથી. ઠીક છે, આગળનું આપણે લઈએ. સર મનુષ્ય ગતિના જીવ મનુષ્ય હોય ઈ લક્ષણ બરાબર? અરે હા, ઈ પ્રભુ, ગતિ મનુષ્ય તમે કીધું ઈ. ગતિ સોરી શબ્દ અલગ, સોરી મનુષ્ય આયુ શબ્દ સોરી. બરાબર છે. યા હા, એ ગતિ અલગ એંગલ થી કહેવામાં આવે છે, આયુ શબ્દને પકડવા. ચાલો. હા બોલો, અસંભવ. અને અસંભવ. હા હા, અને અસંભવ. હા, અને અસંભવ. સારું, મારું મ્યુટ પર હતું. વાંધો નહીં, વાંધો નહીં. હા. અને અસંભવ. લક્ષ્યમાં લક્ષણના અસંભવપણાને અસંભવ દોષ કહે છે. જેમ કે મનુષ્યનું લક્ષણ શિંગડા. અહીં મનુષ્ય લક્ષ્ય છે અને શિંગડા હોવા તેનું લક્ષણ કહ્યું છે. મનુષ્યને શિંગડા હોવાની સંભાવના પણ નથી અને કરી પણ શકાય નહીં, તેથી આ લક્ષણ અસંભવ દોષયુક્ત છે. બરાબર, આટલી ખબર પડી? એટલે જે લક્ષણ લક્ષ્યમાં હોય જ નહીં એને લક્ષણ કહેવામાં આવે તો કયો દોષથી સહિત છે? અસંભવ દોષથી અસંભવ. સહિત છે. બરાબર? જેમ કે અત્યારે આવે ને રક્ષાબંધન, તો ખાજા વાજા બને છે ને, ખાજા નામની મીઠાઈ બને છે. ખાજા ખબર પડે ને, આમ મેંદાનો બને અને આમ નમકીન હોય, પછી એને શું કરવામાં આવે? ચાસણીમાં બોળવામાં આવે. એ બધાના માતા બહેનો મારા કરતા વધારે ખબર છે. બરાબર? તો એ ત્યારે પછી એ શું થઈ જાય? મિષ્ઠાન થઈ જાય. હવે એકવાર અમારા ઘરે એમ બન્યો, તો બન્યો પછી કેવો લાગ્યો? તમે એ જ વસ્તુ કીધી, આ મીઠાઈ અસંભવ દોષથી સહિત છે. એટલે આ શું કહેવાનું? એટલે કે ભાઈ તમે આપી છે મીઠાઈ, પણ એને બોળવાનો તો રહી જ ગયો. એટલે નામ મિષ્ઠાન રાખ્યો, પણ એમાં મીઠાશ તો છે જ નહીં. મીઠાશ હોય તો મિષ્ઠાન નામ પામે ને, મીઠાશ જ ના હોય તો મિષ્ઠાન ક્યાંથી નામ પામે? ખબર પડી? સમજાય કે નહીં? જેમ કે કોઈ નોટ બરાબર દેખાતો હોય 2000 નો છે, પણ તમે આમ જોવા જાઓ ને ત્યાં લખેલો હોય ચાઇલ્ડ ડેવલપમેન્ટ બેંક, તો આ 2000 નો નોટ
2000 ના લક્ષણ રહિત છે કે નહીં? કેમ કે જ્યાં સુધી ગવર્નર ના સાઇન ના હોય ત્યાં સુધી એ લક્ષણ કહેવાય નહીં. ખબર પડી કે નહીં પડી? તો જે વસ્તુ હોય જ નહીં જેના અંદરમાં સંભાવના નથી. તમે બાલ વિકાસ બેંકના નોટને જે તમે મોનોપોલી રમતા હતા એ નોટને લઈને બજારમાં જાઓ અને કહી દો કે ભાઈ મને આ આપી દો, પેલો આપી દો, તો શું વસ્તુ મળવાની તમને? કશું પણ મળશે નહીં. એટલા માટે અહીંયા કીધું છે કે જે લક્ષ્યમાં લક્ષણ હોય જ નહીં અને એને લક્ષણ કહેવામાં આવે તો તે અસંભવ દોષથી સહિત લક્ષણ કહેવામાં આવે. કયો દોષથી? અસંભવ દોષથી સહિત. દાખલા તરીકે શિંગડા વાળો મનુષ્ય તમે ચિત્રમાં બનાવી શકો પણ ખરેખર એ લક્ષણ હોતો નથી. બરાબર? ખ્યાલમાં આવે છે કે નહીં? હવે અહીંયા શું કહે છે આગળ આપણે જોઈએ. આવી ગયું. હા, તમે આગળનું વાંચો. હા, હું માનું છું. હવે એક કામ કરો, તમે જ વાંચો. પ્રીતિબેન તમે થોડુંક આરામ કરો, તમે શ્રોતા બની ગયા થોડી વાર. એને બહુ ઓછો વાંચવાનો મોકો મળ્યો છે. હા, નલિનીબેન હવે તમે વાંચો. નલિનીબેન છે ને? હું માનું છું કે હવે તો લક્ષણ અને લક્ષણાભાસોનું સ્વરૂપ તમારી સમજમાં બરાબર આવી ગયું હશે. તમે પ્રીતિબેન શ્રોતા બની જાઓ. ચલો હું શ્રોતા બની જાઉં. આવી ગયો, બરાબર આવી ગયો. હા બોલો. પ્રવચન આવી ગયો, બરાબર આવી ગયો. હા, આવી ગયું તો બતાવો. જેમાં કેવલ જ્ઞાન હોય તેને જીવ કહે છે. શું જીવનું આ લક્ષણ સાચું છે? નથી ખબર સાહેબ, તમે બતાવો. પૂછો છો તમે નહીં ખબર. કોણ બતાવશે? મને ખબર નથી. હે બોલો બોલો. આવી ગયો બરાબર તો કહો. કેવલ જ્ઞાન હોય તેને જીવ કહે છે. શું આ લક્ષણ સાચો છે? બોલો, કોણ બોલશે? સાહેબ નો પ્રશ્ન છે. બધાને કેવલ જ્ઞાન નથી. કેવલ જ્ઞાન વાંચો. હા ના, કેમ કે અહીં જીવ લક્ષ્ય છે અને કેવલ જ્ઞાન લક્ષણ છે. લક્ષણ સંપૂર્ણ લક્ષ્યમાં હોવું જોઈએ પરંતુ કેવલ જ્ઞાન બધા જીવોમાં હોતું નથી. તેથી આ લક્ષણ અવ્યાપ્તિ દોષ સહિત છે. જો આ લક્ષણને સાચું માની લઈએ તો મતિસૂત જ્ઞાન સહિત એવા અમે અને આપ સૌ અજીવ ઠરીએ. બરાબર ખબર પડી ગઈ? બરાબર આવી ગયું સમજમાં ને? કે જો કેવલ જ્ઞાન વાળો જીવ આવો લક્ષણ કરવામાં આવે તો આપણે બધા તો અજીવ થઈ. જીવપણાથી રેઝિગ્નેશન આપવું પડે. ના ભાઈ, આપણે આપણું જીવપણું ઈષ્ટ છે એટલે આવો ખોટો લક્ષણ આપણે જોતું નથી. હા બોલો પ્રવચનકાર. તો મતિ શુદ્ધ જ્ઞાનને જીવનો લક્ષણ માનો શ્રોતા? એમ પણ નહીં, કેમ કે અમે માનીએ તો અર્યંત અને સિદ્ધને અજીવ માનવા પડે કારણ કે તેમને મતિસૂત જ્ઞાન હોતા નથી. બહુ સરસ. આમ જઈએ તો આ લક્ષણાભાસ, આમ જઈએ તો આ લક્ષણાભાસ. કેવલમાં જ્ઞાન માનીએ તો સિદ્ધ ભગવાન શું કહેવાય આપણે અજીબ ઠેરીએ અને મતિસૂત જ્ઞાન માનીએ તો સિદ્ધ ભગવાન અજીબ ઠેરીએ. તો આમાં આ વ્યાપ્તિ દોષ છે. બરાબર પ્રવચનકાર, તમે બરાબર કહ્યું. હવે કોઈ અન્ય શ્રોતા જવાબ આપે. જે અમૂર્તિક હોય તેને જીવ કહે છે. શું આ બરાબર છે? હા, કેમ કે આ બધા જીવ અમૂર્તિક છે તેથી એમાં અવ્યાપ્તિ દોષ નથી. પ્રવચન. હા, અવ્યાપ્તિ દોષ નથી. પ્રવચનકાર, એટલે આ લક્ષણ પણ સાચું નથી. જો કે તેમાં અવ્યાપ્તિ દોષ નથી પણ અતિવ્યાપ્તિ દોષ છે. કેમ કે જીવો સિવાયના આકાશ દ્રવ્ય, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય અને કાળ દ્રવ્ય પણ અતિમૂર્તિક છે, અમૂર્તિક છે. અમૂર્તિક છે. આ લક્ષણમાં જીવ લક્ષ્ય છે અને જીવ સિવાયના અન્ય દ્રવ્યો એટલે કે અજીવ દ્રવ્યો અલક્ષ્ય છે. જો કે બધા જીવો અમૂર્તિક છે પણ જીવ સિવાયના આકાશ આદિ દ્રવ્યો પણ અમૂર્તિક તો છે. મૂર્તિક તો એકમાત્ર પૂતગલ દ્રવ્ય જ છે. તેથી આ લક્ષણ લક્ષ્યમાં અને સાથે અલક્ષ્યમાં પણ વ્યાપ્ત હોવાથી અવ્યાપ્તિ દોષયુક્ત છે. જો જે અમૂર્તિક તે જીવ એમ માનવામાં આવે
તો આકાશ આદિ બીજા 4 દ્રવ્યોને પણ જીવ માનવા પડે. બહુ સરસ. હવે ક્લિયર થયો કે તમને કીધું સાહેબ ના ભાઈ, એમાં અવ્યાપ્તિ લખેલું છે વિજ્ઞાનને સાઈડમાં મૂકીએ. હા એમાં અવ્યાપ્તિ લખેલું છે, એ તો અતિવ્યાપ્તિ દોષ છે. હા તો અતિવ્યાપ્તિ જ છે ને અહીંયા તો. એમાં અવ્યાપ્તિ લખેલું છે. ના જો વ્યાપ્ત હોવાથી હા બરાબર આ લક્ષણ હા અતિવ્યાપ્તિ હોવું જોઈએ. આ ખોટો લખાઈ ગયો છે. બરાબર. એટલે અમૂર્તિક છે એ જીવ આમ કહેવામાં આવીએ તો બધા જીવો અમૂર્તિક છે. બટ શું છે એમાં કે જીવ સિવાયના બાકી 5 દ્રવ્યો પૂતગલ ધર્મ પૂતગલને છોડીને બાકીના 5 દ્રવ્યો કેવા છે? અમૂર્તિક છે. તો એ બધા પણ શું સિદ્ધ થઈ જશે? જીવ સિદ્ધ થઈ જશે. બરાબર. હવે આત્માને બીજું જો આત્માનું લક્ષણ વર્ણ ગંધ રસ સ્પર્શ વાળું માનવામાં આવે તો બોલો. આ વાત તમે ખૂબ મજાની કહી. શું ઊંઘતા હતા ભાઈ? આ તો અસંભવ વાત છે. આત્મામાં વર્ણાદિક નું હોવું સંભવિત જ નથી. તેથી આમાં તો અસંભવ નામનો દોષ આવે છે. આવા જ દોષ અસંભવ દોષ કહેવામાં આવે છે. જે લક્ષણમાં છે જ નહીં. હવે જો એટલે તમને ટૂંકમાં લક્ષણ બનતી વખતે 3 વસ્તુનું ધ્યાન રાખવું પડે. એક તો લક્ષણ લક્ષમાં હોય એક વાત, પછી બીજા નંબરની વાત બધા લક્ષમાં આખા લક્ષમાં હોય બીજા નંબરની વાત, અને ત્રીજા નંબર લક્ષ સિવાય બીજું ક્યાંય અલક્ષમાં ના હોય. તો કઈ 3 વસ્તુ રહી? લક્ષમાં હોય, આખા લક્ષમાં હોય અને લક્ષ સિવાય અલક્ષમાં ના હોય. 3 દોષથી રહિત હોય તો બરાબર લક્ષણ કહેવાય. બરાબર. આ લક્ષણો તો આપે દોષયુક્ત બતાવ્યા. તો હવે આપ બતાવો ને જીવનો સાચો લક્ષણ કયો છે? બોલો. જીવનું સાચું લક્ષણ ચેતના અર્થાત ઉપયોગ છે. તત્વાત સૂત્રમાં કહ્યું છે કે ઉપયોગો લક્ષણમ. આમ નથી અવ્યાપ્તિ દોષ. કેમ કે ચેતના ઉપયોગ બધા જ જીવોમાં હોય છે અને નથી અતિવ્યાપ્તિ દોષ. કેમ કે ઉપયોગ જીવ સિવાય કોઈ પણ દ્રવ્યમાં હોતો નથી. વળી અસંભવ દોષ તો હોઈ શકતો જ નથી. કેમ કે બધા જીવોને ઉપયોગ ચેતના સ્પષ્ટ જોવામાં આવે છે. આ જ પ્રમાણે પ્રત્યેક લક્ષણ ઉપર ઘટાવી લેવું જોઈએ અને નવીન લક્ષણ નિશ્ચિત કરતી વેળા આ વાતોનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. આમાં શું વસ્તુ આવી? 3 વસ્તુ કહેવામાં આવી કે 3 વસ્તુઓ. એક તો ચેતના જીવનું લક્ષણ છે. કારણ બધા ચેતના જીવમાં હોય એટલે સંભવ, બધા જીવમાં હોય એટલે શું કહેવાય? આમાં અવ્યાપ્તિ નથી, અને જીવ સિવાય બીજું કોઈ દ્રવ્ય ચેતના લક્ષણથી સહિત નથી. માટે એમાં અતિવ્યાપ્તિ દોષ પણ નથી. તો આ 3 દોષ એમાં નથી. એટલા માટે આપણે કહીએ ઉપયોગવાન સજીવે દ્રવ્યનું સાચું લક્ષણ છે. આગળનો છેલ્લો પેરાગ્રાફ શું આવે છે? એક જ બીજાના ઉદાહરણો આપીને સમજાવો ને. ના, સમય પૂરો થઈ ગયો છે. મેં એક ઉદાહરણ અંતરંગ એટલે કે આત્માનું અને એક ઉદાહરણ બાહ્ય એટલે કે ગાય, પશુ વગેરેનું આપીને સમજાવ્યું છે. હવે તમારે પોતે જ અન્ય ઉપર ઘટિત કરી લેવું. જો સમજવામાં ન આવે તો પરસ્પર ચર્ચા કરવી. તેમજ છતાં જો સમજવામાં ન આવે તો કાલે ફરીથી વિસ્તારથી અનેક ઉદાહરણોથી આપી હું સમજાવીશ. ધ્યાન રાખો કે સમજવાથી સમજ આવે છે, સમજાવવાથી નહીં. તેથી સમજવા માટે સ્વયં પ્રયત્નશીલ અને ચિંતનશીલ બનવું જોઈએ. બહુ ઉત્તમ. આ છેલ્લો પેરાગ્રાફ મારા માટે હતો કે હવે બહુ સમય પૂરો થઈ. 5 મિનિટમાં આપણે ગળધર વાંચન કરવું છે, વિષય વિશારદે કરવું છે, બધું કરવું છે. એટલા માટે બહુ બતાવીશ નહીં. બધાએ ચર્ચા કરવાની. 5 દાખલાઓ શોધીને આપવાના છે. ચલો નેહાબેન, તમે તમારો વિષય ગળધર વાંચન પ્રસ્તુત કરો આજના લેસન પર. જય જિનેન્દ્ર પંડિતજી. તાલીઓ વગાડ બધાઓ. અને આજે તમને કદાચ નિયાબેન નો પરિચય ના હોય, તમને પરિચય આપી દઉં. જયારે વસ્ત્રાપુરમાં પંચ કલ્યાણક થયો હતો ત્યારે નિયાબેન અમારા સચિન ઇન્દ્રાણી બન્યા હતા.
એટલા માટે આજે આપની ચર્ચા કેટલી સુપર ડુપર એટલે ઇન્ટરનેશનલ નહીં, ઉર્દુ લોકથી દેવા લોક અમારા ગણધર વાંચનમાં આવે છે. બોલો સચિન રાણી, હું તો એમને સચિન રાણી જ કહું છું હંમેશા. જય જિનેન્દ્ર પંડિતજી, મારું નામ નેહા ગાંધી, વસ્ત્રાપુર. આજનો મારો ગણધર વાંચનનો વિષય છે લક્ષણ અને લક્ષણાભાસ. આ ચેપ્ટર અભિનવ ધર્મભૂષણ યતિ નામ આચાર્યએ લખ્યું છે. ધર્મભૂષણ નામના કેટલાય જૈન સાહિત્યકાર થયા, પણ એ બધાથી ભિન્ન બતાવવા માટે એ એમના નામની આગળ અભિનવ અને અંતમાં યતિ શબ્દ જોડેલો હોય છે. તેઓ કુંદકુંદ આચાર્યના આમ્યાયી હતા અને તેમનો હયાતી કાળ 1358 થી લઈને 1418 સુધી માનવામાં આવે છે. રાજાધિરાજ પરમેશ્વર ની ઉપાધિથી અલંકૃત એવા દેવરાય તેમના ચરણમાં શીર ઝુકાવતા હતા. જૈન ધર્મની પ્રભાવના કરવી એ એમના જીવનનું ધ્યેય હતું અને તેમની આપણને ન્યાય દીપિકા કૃતિ જ પ્રાપ્ત છે અને એમાં પણ પ્રમાણ અને નય સંબંધીનું સંક્ષેપમાં તર્કસંગત વર્ણન છે. આ ચેપ્ટર જૈન ન્યાયનું લેસન છે. ન્યાય પદાર્થમાં નિર્ણય કરવા માટે સાચી તર્ક અને યુક્તિ કરવામાં આવે, એટલે કે પદાર્થ જેવો છે એવો જ નિર્ણય કરવામાં આવે તેને ન્યાય કહે છે. જૈન ધર્મ એ પરીક્ષા પ્રધાની ધર્મ છે. અહીંયા બધી વસ્તુનો નિર્ણય તર્ક યુક્તિપૂર્વક જ કરવામાં આવે છે અને આ પાઠ ન્યાય દીપિકા એટલે કે ન્યાયનો નાનકડો દીપક, આ પદ્ધતિથી સાચું શું છે અને ખોટું શું છે એ ન્યાય કરવાનો માર્ગ એટલે કે ન્યાય દીપિકા. ન્યાયમાં પ્રમાણ અને નય બંનેની વાત કરવામાં આવે છે. ધર્મનું સાચું સ્વરૂપ, રત્નત્રયનું સાચું સ્વરૂપ એ એના લક્ષણ દ્વારા જાણી શકાય છે. હવે લક્ષણ, કોઈ પણ વસ્તુને જાણવા માટે લક્ષણ જાણવું ઘણું આવશ્યક છે. કે લક્ષણ જાણ્યા વિના વસ્તુને ઓળખવી અને સત્ય અસત્યનો નિર્ણય કરવો અસંભવિત છે. એટલે લક્ષણ એટલે કે પરસ્પર મળતી વસ્તુઓનું ચિહ્ન દ્વારા વસ્તુને અલગ કરવામાં આવે તેને લક્ષણ કહે છે. જેમ કે એક્ઝામ્પલ આપું કે મારી પાસે બહુ બધી સામગ્રી છે, જેમ કે ઘઉં, ચોખા, સફરજન, મરચા, લીંબુ, પણ આ બધી વસ્તુઓને મારે અલગ કરવી હોય તો હું એ વસ્તુને કેવી રીતે કરું? તો હું અમુક વસ્તુને ચાખીને અલગ કરું કે એવી રીતે અલગ કરું. એટલે જે વસ્તુમાં ખાટો સ્વાદ આવ્યો એ વસ્તુને મેં અલગ કરી, એટલે કે લીંબુને મેં એના લક્ષણ ખટાશથી અલગ કર્યું. પછી બીજામાં શું કહેવાય, એક મિનિટ, હવે લક્ષ્ય જેનું લક્ષણ નિશ્ચિત કરવામાં આવે તે વસ્તુને લક્ષ્ય કહે છે. જેમ કે જીવનું લક્ષણ ચેતના. અને લક્ષણના બે પ્રકાર છે, આત્મભૂત લક્ષણ અને અનાત્મભૂત લક્ષણ. તો આત્મભૂત લક્ષણ એટલે કે જે આત્મામાં જોવા મળે તેને આત્મભૂત લક્ષણ કહે છે, એટલે કે અગ્નિની ઉષ્ણતા. અને અનાત્મભૂત લક્ષણ એટલે કે જે વસ્તુને અંદર ન હોય તેને અનાત્મભૂત લક્ષણ કહે છે, જેમ કે દંડવાળો માણસ. આત્મભૂત લક્ષણ હોય ને એ પરમનન્ટ લક્ષણ કહેવાય આત્મભૂત લક્ષણને, અને જે ટેમ્પરરી હોય એને અનાત્મભૂત લક્ષણ કહેવાય. જે લક્ષણ યથાર્થ ન હોય તો પણ આપણને એ લક્ષણ જેવું સમાન દેખાય તેને લક્ષણાભાસ કહે છે. તેના 3 ભેદ છે, અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ. તો અવ્યાપ્તિ, લક્ષના એક દેશમાં હોય એટલે કે એને અવ્યાપ્તિ લક્ષણ કહે છે. અતિવ્યાપ્તિ એવું લક્ષણ કે જે લક્ષમાં પણ હોય અને અલક્ષમાં પણ હોય તેને અતિવ્યાપ્તિ કહે છે. અને અસંભવ કે જે વસ્તુમાં હોય જ નહીં તેને અસંભવ કહે છે. હવે અવ્યાપ્તિનું ઉદાહરણ કે જે સાવલી હોય તેને ગાય કહે છે, એટલે કે બધી ગાયોમાં સાવલીપણું હોય તો 100 ગાય હોય એમાંથી 25 ગાય આવે, બાકીની ના આવે. તો એ આ લક્ષના એક દેશમાં જાય છે એટલે એને અવ્યાપ્તિ કહે છે. અતિવ્યાપ્તિનું એક્ઝામ્પલ કે મનુષ્યના લક્ષણ 2 આંખ, 2 કાન,
એને આપણે મનુષ્ય કહીએ. પણ આ લક્ષણ બરાબર નથી, કારણ કે 2 આંખ તો પ્રાણીઓને પણ હોય છે. એટલે આ લક્ષમાં પણ ગયું અને લક્ષણમાં પણ ગયું, એટલે આને અતિવ્યાપ્તિ દોષ કહેવાય છે. અને અસંભવ એટલે ગધેડાનું લક્ષણ સિંગડું, જેને સિંગ હોય એ બધા ગધેડા અહીંયા આવે એવું આપણે કહીએ, પણ ગધેડાને સિંગ ના હોય એટલે આ લક્ષણ ઇમ્પોસિબલ છે, એટલે એ અસંભવ છે. જીવનું લક્ષણ ઉપયોગ બતાવ્યું છે આપણને. અને આમાં જેમાં શું કહેવાય, કારણ કે આ લક્ષણ નિર્દોષ છે એટલે આપણને આ જીવનું લક્ષણ ઉપયોગ બતાવ્યું છે. બીજું કઈ મારાથી કઈ રહી ગયું હોય તો? ના ના ના, બહુ સારું. તાલી બજાવો બધા લોકો, બહુ સારા, બધા પોઈન્ટ કવર કર્યા છે, બહુ સારું. હવે એકાદ પ્રશ્ન જે આપણે કરવાના છે એ પૂછી લઈશ તમને કે સૌથી પહેલા આ લેસન નું આપ આત્મ કલ્યાણમાં કઈ રીતે પ્રયોગ કરશો? આ લેસન તમને ભણ્યા ને લક્ષણાભાસનું, આ તો આપણે ગધેડા ને ગાય ને આ બધું શીખવા માટે થોડી ભણ્યા છીએ. આ લેસન ના માધ્યમથી આત્મ કલ્યાણ કેવી રીતે થાય આ બાબતમાં થોડુંક કહો. આત્મકલ્યાણ તો એટલે કે જે આમાં આપણને બતાવ્યું છે ખાસ તો લક્ષણ, એ જે જ્ઞાન જે છે એટલે આપણને તમે જેવી રીતે કીધું કે તમે કંઈક રિસર્ચ કર્યું છે, 10,000 કંઈક શું કહેવાય ધર્મ બતાવ્યું છે, તો સાચું શું છે ધર્મ, એનું હું સાચું લક્ષણ શું છે એ હું જોઈશ અને પછી એને હું મારામાં ઓલું કરીશ, એટલે એવી રીતે એમ. એટલે આત્માને ઓળખવું હોય, આત્માને પામવું હોય તો ઓળખવું તો પડે ને. ઓળખ્યા વગર પામશો કેવી રીતે? આ બહુ સિમ્પલ વસ્તુ. તમને કોઈને મળવું હોય તો કંઈક તો એનું લક્ષણ કેવું પડે કે ગોરો હોય છે, કાલો છે કે શું નથી. આ બધું જાણીને આત્માની ઓળખાણ આપણે મળે, અને આત્માની ઓળખાણ મળે તો ખોટી ઓળખાણ છૂટે અને પછી સાચો પરિચય આપણે થાય. બહુ સરસ. હવે એક વસ્તુ સિમ્પલ કહું કે આ લક્ષણ એ તો આત્માને માટે જરૂરી છે. હવે એક ઓર આત્મભૂત અને અનાત્મભૂત લક્ષણમાં આત્મભૂત લક્ષણને સાચો કેમ કહેવામાં આવ્યું છે? કારણ કે એ લક્ષણ પરમનન્ટ હોય છે આપણામાં. જેમ કે જીવનું લક્ષણ ચેતના એ પરમનન્ટ જ છે. પછી અનાત્મભૂત ને લક્ષણ કેવું જ ના જોઈએ? અનાત્મભૂત રાખ્યું શું કામ જ્યારે રાખવાનું? હા, એ બી છે. પણ એ પણ કામ છે. ટેમ્પરરી ઓળખાણ માટે આ વપરાય. બધી જગ્યાએ એવું નથી હોતો કે તમે કોઈની સાથે ડીપલી મળો ને આમ. તો અમુક વસ્તુ તો આપણે પરિચય વ્યવહાર કરવા માટે લોક વ્યવહાર તો જોઈએ ને, કે જેમ કે આટલા બધા હવે પંડિતજી છે અને પંડિતજી શું છે, આટલા ભણ્યા છે, આમ છે તેમ છે, આટલું કહેવાની જગ્યાએ કોણ એટલો એ જબ્બા લેંગા પહેરીને બેસે છે ને એ પંડિતજી છે. એટલે આપણું ટેમ્પરરી આપણો એ ખોટો નથી લક્ષણ, પણ એક ટેમ્પરરી છે ને એક પરમાનન્ટ છે, આટલો અંતર છે. બહુ સરસ. હવે એક ત્રીજા નંબરનો સિમ્પલ પ્રશ્ન છે. જેમ કે જીવનું લક્ષણ કીધું કે ઉપયોગ વાળો, એમ હવે ધર્મનું લક્ષણ તમે કહી દો તો મજા પડી જાય. ધર્મનું? હા, ધર્મનું લક્ષણ કહો. ટ્રાય કરીને જો કે ભાઈ અહિંસા એ ધર્મ છે, કે વિતરાગતા ધર્મ છે, કે વસ્તુનો સ્વભાવ ધર્મ છે, કે વ્રત પૂજા આદિ ધર્મ છે. કોને ધર્મનું સાચું લક્ષણ કહેવામાં આવે? ચલો 4 માંથી એક મને કહો. હું તમને કહું તમે ચલો હું તમને કહું, તમે ધર્મી છો કે નહીં? ધર્મી છો? કેમ ધર્મ? આટલા બધા અહીંયા બધા લોકો ધર્મી છે કે નહીં? છે. કેમ છે? કેમ કે બધા ધર્મને ધારણ કરે છે. બધા શું કરે? ધર્મને ધારણ. તો કયો ધર્મ છે? બોલે વસ્તુનો સ્વભાવ એ ધર્મ. કેમ કે જે ધર્મી છે બધા સ્વભાવ વાળા છે, બરાબર, એ પ્રમાણે વસ્તુનો સ્વભાવ એ સાચો ધર્મનું લક્ષણ છે. વિતરાગતા એનો ઉપાય છે, અહિંસા પણ એનો ઉપાય છે. એ બધા શું છે? ઉપાયો છે. સાચો ધર્મ શું છે? અને એટલા માટે બધા વસ્તુ ધર્મ છે. અને એ નિર્દોષ કેમ છે?
કેમ કે વસ્તુનો સ્વભાવ એ જ ધર્મ છે, બધી વસ્તુઓમાં એ હોય છે અને વસ્તુ સિવાય ક્યાંય એ ધર્મ પણ હોતું નથી, બરાબર? એટલા માટે નિર્દોષ લક્ષણ. બહુ સરસ નિયાબેન, ખૂબ ખૂબ આભાર. આપણો વિષય વિશારદના પણ તમે સરસ ઉત્તર આપ્યો. હવે જીનવાણી સ્તુતિ. जिनवाणी के ज्ञान से सूझे लोकालो, सोवाणी मा सके नमो सदा देत हूँ। नमो ओरिंताणम, नमो सिद्धाणम, नमो अय्याणम, नमो वज्राय